ઈષ્ટદેવ પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ આ મુખ્ય મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી રામ લક્ષ્મણ માતા જાનકી, રામનાથ મહાદેવ, પંચનાથ મહાદેવ અને ચરણ પાદુકા ચેતન સમાધિ સ્થળ અને મહાન શ્રી બાબુરામ ભગત, આ તમામને મારા ભાવ અને હૃદયથી આપ સર્વના ચરણોમાં પ્રણામ. આજે આપણે ભારતના એક મહાન સંત, હરિના લાડીલા ધના ભગત, એમના જીવનની યશોગાથા આપણે આજે સાંભળવાના છીએ. તો હવે આપણે સાંભળીએ મહાન ભારતના પવિત્રમ સંત એવા ધના ભગત. ધન્ય ધરા ધોળા તણી, ધન્ય ધનાનું નામ, સામે ચાલીને આવ્યા સંતો સૌ આઠામ. ભજન પૂરું થયું અને ભક્ત કવિએ સંત સમુદાય તથા લોક સમુદાય તરફ સ્નેહભરી નજરે ફેરવી સંત સમુદાયને વંદન કર્યા અને આગળ ચલાવ્યું. હે મહાન સંતો, આપની આ વાત ખૂબ જ સત્ય છે. મેં મારા મુખે 1000 વખત ધના બાપાની જીવન કથની કહી, પણ દરેક વખતે મને એમાંથી નવીન તેજ, નવીનતમ કંઈક વસ્તુ આ કથા કહેતા હું થાકતો નથી અને આમાંથી નવું નવું મને જાણવા મળે છે. એમ લાગે છે કે હે સંતો, ભાવિક ભક્તજનો, આજ હું ફરી વખત એ જ કથા કહી રહ્યો છું, તે પણ આપ સર્વના અને મારા હિતના અર્થે જ હશે. સંવત 1700ની આસપાસ ગોહિલવાડની રાજધાની સિંહોર હતી અને મહારાજા વજયસિંહજી ઉર્ફે આતાભાઈ ગાદી પર હતા. એ વખતે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાબાના આપણા પવિત્ર ધોળા ગામની વસ્તી 700થી ઓછી હતી. ધોળા ગામની સ્થાપના કાકડિયા પરિવાર, લેવા પટેલ પરિવારમાંથી જન્મેલા એ કાકડિયા પરિવારે સ્થાપના કરેલી અને સમય જતાં ગામમાં મોટા ભાગની વસ્તી બ્રાહ્મણ, સુથાર, લોહાર, સાધુ સંતો, હરિજન, ગૌપાલ તેમજ દેવી પુત્ર, દેવી પૂજકો વગેરે કાયમી વસવાટ કરતા થયા અને ધોળા ગામને દિદીપ્યમાન બનાવ્યું. એ સમયમાં સર્વ પ્રકારની વસ્તી ભાઈચારાથી હળી મળીને અને સૌ એકબીજાનું માન જાળવીને રહેતા હતા. સંવત 1800ની આસપાસની સાલમાં આ ધોળા ગામમાં કાકડિયા કુળમાં હરિભાઈ નામના એક ધર્મપરાયણ વ્યક્તિ થઈ ગયેલા. સરળ સ્વભાવના તથા પતિના વચનમાં અટલ વિશ્વાસવાળા એમના ધર્મપત્ની લાડુબા, આ બંને દંપતી ધોળામાં રહેતા હતા. હરિભાઈ ભક્તિપરાયણ હતા. રામજી મંદિરે પૂજન આરતી જવાનો એમનો નિત્યનો ક્રમ. સાધુ સંતોને માન આપે, તેમની સેવા કરે, ગરીબો પ્રત્યે ખૂબ જ હેદભાવ. હરિભાઈને 2 દીકરા, 1 દીકરી એમ 3 સંતાનો હતા. તેમાં મોટા દીકરા રામભાઈ, વશેઠ દીકરી અને સૌથી નાના એ જ આ લાડીલા ભક્તરાજ જે ધના ભગત, એમની યશોગાથા ગાઈ રહ્યા તે એ ધના બાપા. શ્રી ધના ભગતનો જન્મ સંવત 1795માં થયો હતો. નાનપણથી જ તેઓ સરળ સ્વભાવના. તેમના પિતા હરિભાઈ ભક્તિમય ગુણોનું સિંચન નાનપણથી એમમાં થયેલું અને ઉતાવળિયા અને સહેજ ઉગ્ર સ્વભાવના મોટા ભાઈ રામભાઈ હતા. ધના ભગતની પ્રકૃતિ બિલકુલ વિપરીત, શાંત, નિર્મળ, ભોળા, વિશ્વાસુ સ્વભાવના ધના ભગતના ઈશ્વર પ્રત્યે અખૂટ શ્રદ્ધા. હંમેશા પિતા હરિભાઈની સાથે રામજી મંદિરે દેવ દર્શન, ભજન કીર્તન જવાને કારણે ધના બાપામાં
પિતાની ભક્તિમય રહેણી કહેણીને કારણે ઊંડો એમનો પ્રભાવ પડેલો. 7 વર્ષની ઉંમરમાં તેઓ ભજન કીર્તનની તાળીઓને તાલ આપી પ્રભુમય બની અને ભક્તિ કરતા હતા. મોટા ભાઈ રામભાઈ ખેતી કામકાજ કરતા. પિતા હરિભાઈ પોતાના ઘરમાં દરરોજ પ્રભુને થાળ ધરાવે, પછી જ અન્ન જમે, એવું એમનું અટલ નિયમ હતું. એકવાર એમને બહાર ગામ જવાનું થયું. તેમના પુત્ર ધનાની પાસે બોલીને કહ્યું, બેટા, મારે બહાર ગામ જવાનું છે, માટે તું આજે સમયે ભગવાન પ્રભુને થાળ ધરી દેજે, પછી તમે સૌ સાથે જમજો. હરિભાઈ વિદાય થયા. ધના ભગત થાળમાં બાજરાના રોટલા પ્રભુને ધર્યા અને વિનમ્ર અવાજે ભગવાન પ્રભુને શ્રી હરિને પ્રાર્થના કરતા કહ્યું કે હે મહારાજ, તમે જમો. પણ પ્રભુ જમતા નથી. ધનાને થયું પ્રભુને લુખો રોટલો નહીં ભાવતો હોય, એટલે દોડીને ઘરમાંથી દૂધની ટબુડી લઈને આવ્યા અને થાળ સામે મૂકીને કહ્યું, હવે પ્રભુ તમે જમી લો. પણ પ્રભુ સળવળતા નથી. ધનાની આંખમાં આંસુ આવી ગયા, ગળગળા થઈ ગયા અને રડવા લાગ્યા અને પ્રભુને જમવા માટે ઘણી કાલાવાલા કરી, પરંતુ પ્રભુ જમવા પધારતા નથી. ઘરે બીજું કોઈ છે નહીં. આમ ને આમ સાંજ પડી ગઈ. પિતા અને મોટા ભાઈ ઘરે આવ્યા. જોયું તો ધનો પ્રભુની મૂર્તિની આગળ બેઠો બેઠો રડી રહ્યો હતો. સૌને નવાઈ લાગી. પૂછ્યું કે તું શું કામ રડે છે? ધનાએ રડતા અવાજે કહ્યું, બાપુ, તમે પ્રભુને થાળ ધરાવવાનું કહેલું કે મેં સવારમાં થાળ ધરાવ્યું, પણ પ્રભુ જમતા નથી. મારી સાથે પ્રભુને શું કામ રીચાણા હશે? એને શું મારી સાથે વાંધો હશે? તમે જ્યારે જમાડો ત્યારે તો પ્રભુ જમી લેશે. બાળક ધનાની આ કાલી ઘેલી વાત સાંભળીને સૌને હસવું આવ્યું. પિતાએ કહ્યું, બેટા, પ્રભુ તો ભાવનાના ભૂખ્યા હોય. એમને થાળ ધરી લઈ લેવાનો હોય તે કશું ખાતા નથી. હું થાળ ધરીને પાછો લઈ લઉં છું. ચાલો જમી લઈએ. પણ ધનો બાળ હઠે ભરાણો, એમાં વળી ભક્તિનું જોમ સડેલું. પ્રભુ જમશે તો જ મારે જમવાનું છે, નહીતર જમવું મને હરામ છે. આકરી હઠ લઈને બેઠો ધનો. ઘરના સૌએ વિચાર્યું કે બાળ હટશે, થોડી વાર રહેવા દઉં, ભૂખ લાગશે એટલે જમી લેશે. આમને આમ આરતીનું ટાણું થયું. પિતા હરિભાઈ રામજી મંદિરે જવા તૈયાર થયા. ધનો હજી પ્રભુની મૂર્તિની સામે બેઠો છે. ધનો દરરોજ પિતાજીની સાથે મંદિરે જતો. આજે હરિભાઈ એકલા કેમ જાય? બોલ્યા, ધના, ચાલ મારી સાથે મંદિરે દર્શન કરવા. બાપુ, ભગવાનને જમાડ્યા પછી જ હું અહીંથી ઉઠીશ, ધનાએ કહ્યું અને હઠ કરીને બેસી રહ્યો. હરિભાઈ મંદિરે ગયા. ગામમાં ખબર પડી કે ધનો ઠાકરને થાળ ધરાવા સવારનો બેઠો બેઠો રડે છે અને જમતો નથી. કોઈને સાંભળીને હસવું આવ્યું, કોઈને દયા આવી. સૌ હરિભાઈને ત્યાં એકત્ર થયા. ધનો ઠાકરની સામે બેઠો હતો. ઘડીવાર ઠાકરને વિનંતી કરતો હતો. ઠાકર માનતા નથી તો ધનો રડે અને ગામના બીજા બાળકો ધનાની મસ્કરી કરે. બીજા સમજાવા લાગ્યા અને વાળું ટાણું હવે વીતી ગયું. ઘણોય સમય જતો રહ્યો. કેટલાક લોકો હસતા હસતા ઘરે પાછા આવ્યા, કેટલાક લોકો બેસી રહ્યા અને વિચારવા લાગ્યા કે હવે શું થશે. રાત્રિના લગભગ 10 વાગ્યા હશે. ત્યાં તો ઓરડામાંથી આરતીની ઝાલરની ધીમી ઝણઝણાટી શરૂ થઈ. મંદ ગતિએ પ્રકાશ ફેલાણો અને ધીમે ધીમે ઓરડો તેજોમય બની ગયો. અંજાય જાય એટલું તેજ ફેલાઈ ગયું. ગામના લોકો કંઈક ડર્યા કે શું આ થયું. ધનો એકીટસે ઠાકરની મૂર્તિની સામે જોઈ રહ્યો. ત્યાં જ મૂર્તિમાં જાણે પ્રાણ પુરાણો હોય અને મૂર્તિ સ્મિત કરવા લાગી. સળવળી અને 3 લોકનો નાથ, નોધારાનો આધાર, ભક્તવત્સલ પ્રભુ સાક્ષાત રૂપે ધના ભગત સામે પ્રગટ થયા અને હાથ લંબાયો. ધનાએ થાળ ઉપાડી
પ્રભુના હાથમાં થાળ ધર્યો અને પ્રભુએ બાજરાના રોટલાનું બટકું ઉપાડી મોંમાં મૂક્યું. અમી જરતી આંખે ધના સામે જોઈ રહ્યા અને બટકું ચાવવા લાગ્યા. અબૂધ બાળક ધનાને બીજું તો શું ભાન હોય? પ્રભુ જમે છે, હવે પોતાને પણ કકડી ભૂખ લાગી છે એ વાતનું ધનાને ખ્યાલ આવ્યો. બોલ્યો, પ્રભુ, આપની રાહ જોઈને હું પણ સવારનો ભૂખ્યો છું. ઘરમાં બધાએ ખાઈ લીધું છે એટલે રોટલો નહીં હોય. તમે બધો રોટલો ખાઈ જશો તો હું શું ખાઈશ? લાવો લાવો, અડધો રોટલો મને આપો. કહી પ્રભુના હાથમાંથી અડધો રોટલો જૂટવી લીધો અને ધનો ખાવા લાગ્યો. ભોળિયા ભગતની ઘેલી શિષ્ટાઓ પર હસતા હસતા પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. ગામ લોકો નવાઈમાં પડી ગયા. ધનાને તો જાણે કંઈ જ ન બન્યું હોય તેમ ઘરના દિવસના બાકી રહેલા કામ ઝટપટ પતાવી સૂઈ જવાની ઉતાવળ કરી. એ વખતે ધનાની ઉંમર ફક્ત અને ફક્ત 9 વર્ષની હતી. ભોળા ભક્તિ ભાવથી પ્રભુને થાળ ધરાય, ભેગા બેસી ખાય, સાથે રહીને સાંભળો. આમને આમ ભક્તિ કરતા કરતા ધના બાપાની ઉંમર 20 વર્ષની થઈ ગઈ. મોટા ભાઈ રામભાઈ ખેતી કામમાં કામ કરતા, ધનો એમને મદદ કરતો. પિતા હરિભાઈ મોટી ઉંમરે પ્રભુ સ્મરણ કરતા કરતા દેવલોકમાં સિધાવ્યા. બંને ભાઈઓ હવે ખેતી કામ સાથે સંભાળવા લાગ્યા છે. રામભાઈ જરા ઉતાવળિયા અને ઉગ્ર સ્વભાવના હતા, જ્યારે ધના ભગત શાંત, ધીર, ગંભીર સ્વભાવના, પ્રભુ પરાયણ. પિતા હરિભાઈનો નિત્યક્રમ ધનાએ પૂર્ણ રીતે જાળવી રાખેલો. સાંજે ખેતરથી ઘરે આવ્યા પછી મંદિરે જઈને પૂજા પાઠ કરે. પ્રભુની માળા જપ, કોઈ સાધુ સંતો આવે, અતિથિ આવે, એમની સેવા ચાકરી અને જમવા સુવાની વ્યવસ્થા જાતે કરી આપતા. દિન પ્રતિદિન ધનાનો પ્રભુ પ્રેમ વધતો જાય છે. ભક્તિ હવે રંગ પકડતી જાય છે. 24 કલાક ધનાનું મન પ્રભુ સ્મરણમાં લીન રહે છે. અન્ય કોઈ કામમાં ધનાનું ચિત્ત હવે પરોવાતું નથી. ગામના લોકોમાંથી કોઈ ધનાની ઈર્ષ્યા કરવા લાગ્યા. કોઈ ઠેકડી ઉડાવતા અને જાત જાતની ચર્ચા, નિંદા કરવા લાગ્યા. પણ ધનાએ એ તરફ સહેજ પણ ધ્યાન ન આપ્યું અને એમને પ્રભુ સિવાય કોઈ રસ હતો જ નહીં. ગામના જુવાનિયા ઠેકડી કરતા કરતા ક્યારેક પૂછતા, હે ધના, તને આ જુવાનીમાં ભક્તિ ક્યાંથી સૂજી? ભક્તિ તો ગઢા ગઢપણમાં શોભે. અત્યારે તારે જુવાનીમાં રંગરાગ અને કમાણી કરવાની હોય. ધના ભગત વિનમ્ર ભાવે કહેતા, ભાઈ, દેહનો શું ભરોસો? પરપોટા જેવો હોય ક્યારે ફૂટી જાય એ આપણને ખબર રહેતી નથી. તે હે ધના, તો આ ભક્તિ કરે છે તો કોઈ વાર ચમત્કાર બમત્કાર જેવું તને થાય? તને આવડે? ભગત તો મળદા બેઠા કરે એને કહેવાય. કોઈ આવી રીતે ધના ભગતની મસ્કરી કરતા. ધનો હસીને કહેતો, ભાઈ, ભગત કેમ થવાય ને ભક્તિ કેમ કરાય એની મને કાંઈ પણ સમજણ નથી. હું તો મારા પિતાજીનો જે નિત્યક્રમ છે એ બંધ ન રહે એટલા માટે મંદિરે જાઓ અને હરિદર્શન ગાઓ, પ્રભુ કીર્તન ગાઓ, માળા પૂજા પાઠ કરું. બાકી ભક્તિમાં મને કંઈ જ ખબર પડતી નથી. આવી રીતે જે મસ્કરી કરતા હોય એને ધના બાપા કહેતા, હાલો ભાઈ હાલો, આમ તો કાંઈ ભક્તિ જેવું નથી, તું જ છે, બધું તું જ. કઈ જુવાનીઓ ત્યાંથી ચાલતા થયા. ગામમાં જાત જાતની અફવા ફેલાવા લાગી. ધનાએ એમની કંઈ જ પણ ખબર ન રાખી. પણ ભક્તોને બેલી અનાથનો નાથ પ્રભુ બધુંય જાણે છે. ધનાને થતી હેરાનગતિ, તેની સાથે અવ્યવહાર ભગવાન કેમ સહન કરે? જુવાનિયા હાલ્યા જાય છે, ત્યાં એક જુવાન જાકળિયા પૂળા જેમ, લાકડી જેમ પડે એમ એનું માથું ફૂટી ગયું અને પડી ગયું.
ધનો દોડતો દોડતો આવ્યો. રૂલગાડી પાટો બાંધ્યો. ધનાની નિર્મળતા જોઈને જુવાનિયાના હૃદયમાં ઝરણું ફૂટ્યું. ભગત, અમે તમને ખૂબ કડવા વેણ કયા, તોય તમે મીઠપ ન છોડી. અમને માફ કરો. ધનાએ સૌને ઊભા કર્યા અને વિદાય કર્યા. મોટા ભાઈ રામભાઈ ધના ભગતના ધર્મપત્ની ગંગાબાને આણું તેડી લેવા. પણ ધના ભગતનું મન પ્રભુ સ્મરણમાં અને સાધુ સંતોની સેવામાં છોટેલું હતું. ખેતીનું કામ કરતા પણ ધના ભગતના ચિત્તમાં રટણ ચાલુ રહેતું. પરમાત્માની કૃપાથી ધના ભગતની પત્ની ગંગાબાઈ પણ ધર્મપરાયણ હતા. ધના ભગતની પ્રભુ ભક્તિમાં પૂરક હતા. બંને પતિ પત્ની ભક્તિને રંગે રંગાયેલા. ભક્તિ એ ધના ભગત તથા ગંગાબાઈનો ખોરાક બની ગયો. આજુબાજુના ફરતા ગામડામાં ક્યાંય પણ ભજન કીર્તન કે સત્સંગ હોય, ટાઢ તડકો મેઘલી રાત હોય, ધના ભગતની હાજરી હોય અને ભજન સત્સંગમાં હોય ને હોય જ. આમ થતા કોઈ વાર ધના ભગત ખેતી કે ઘરકામ ઉપર પૂરતું ધ્યાન રાખી શકતા નહીં. આથી ઘણીવાર કંઈ કામ બાકી રહી જવાથી કે સમયસર ન થવાથી રામભાઈ ખીજાતા અને ધના ભગતને ઠપકો પણ આપે. પણ ધના ભગત શાંત ચિત્તે સાંભળી લેતા. ગામના જુવાનિયા સામે કોઈ દિવસ ઊંચા અવાજે ન બોલ્યા હોય તો એ ધના ભગત મોટા ભાઈને તો કેવી રીતે બોલે? હવે ધ્યાન રાખીશ ભાઈ, એટલું કહીને મોટા ભાઈને ધરપત આપતા. પણ ભક્તિ રંગે રંગાયેલા ધના ભગતને એક ખોટ નિરંતર ચાલતી હતી કે એક સાખી રહી રહીને એમને કાનમાં ગુંજા રાખતી. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન ટળે ન ભેદ, ગુરુ બિન સંશય ના મીટે, જય 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 ગુરુદેવ. આમ ધના ભગતને એક પરમ ગુરુની ખોટ ચાલતી હતી. કોઈ સમર્થ ગુરુ મળી જાય તો બેડો પાર થઈ જાય અને ભવ ઉતરી જાય. અને ભગવાને એ ભક્તની ઈચ્છા પણ પૂરી કરી. એક દિવસ સાંજે ધના ભગત મંદિરે જઈને આવતા હતા. ત્યાં પંસાળાના મહાન ભક્ત શ્રી કાસમ બાવાના શિષ્ય દાદુ ભગત ધના ભગતની ડેલીએ પધાર્યા. ધના ભગત હરખ ઘેલા થઈ દાદુ ભગતની ડેલીની અંદર લઈ ગયા અને વાળું ટાણું એટલે કે જમવાની પ્રસાદ લેવાનો એમને આગ્રહ કર્યો. ભગતની આગતા સ્વાગતા અને સ્નેહ ભાવથી ભીંજાય દાદુ ભગત રોકાઈ ગયા અને જમવાની તૈયારી થઈ ગઈ. ગંગાબાઈએ ભગતને એક કોર બોલાવીને કહ્યું, તમે ભગતને વાળું કરવા તો રોક્યા એટલે કે જમવા તો રોક્યા, પણ દૂધ તો બધું મેળવી નાખ્યું છે, હવે આપણે શું કરીશું? દાદુ ભગત વાત સાંભળી ગયા અને બોલ્યા, ઉતાવળ શું કામ કરો છો? આ સામે જે ઢાળિયું છે એમાં ગાય બાંધી છે, તે એકાદ દોઈ લાવો, મૂંઝાવશો શું કામ? ધના ભગત મનમાં હસતા રહ્યા અને ગંગાબાઈ બોલ્યા, બાપા એ ગાયું નથી, બળદ છે, માફ કરો. દાદુ ભગત કહે, સાધુ આવે બળદ પણ દોવા દે, અને અહીં તો તમે જ અલખની આલેખ જગાવી છે. પરમાત્માના પરમ ભક્ત છો, તમારી નિર્મળ ભાવનાથી બળદ જરૂર દૂધ આપશે. સંતની વાણી પર અતૂટ વિશ્વાસવાળા ધના ભગતને વાતમાં તથલાઈ ગયું. ઢાળિયામાં જઈને જોયું તો બળદ ક્યાં, એકલી ગાયો જ હતી. ગંગાબાઈએ દૂધ દોહીને બહુ ઘણું ભર્યું. ધના ભગત મનોમન દાદુ ભગતને વંદી રહ્યા અને મનમાં ને મનમાં ગુરુ માની લીધા. દાદુ ભગતના ગુરુ કાસમ બાવા મૂળ તો પંસાળાના, પણ પીપરાળી એમણે જગ્યા કરેલી અને ત્યાં જ ભક્તિ અને સાધના કરી રહ્યા હતા. શિષ્ય દાદુ ભગત ગુરુને મળવા પીપરાળી અવારનવાર આવતા. તેથી ધના ભગતે વિચાર્યું કે દાદુ ભગતને ગુરુ કરવા હોય તો હવે પીપરાળે જગ્યાનું શરણ લેવું પડે. આથી ધના ભગત ઘરકામ ખેતીકામ વગેરે નવરા થાય એટલે પીપરાળીની વાટ પકડતા
અને ધના ભગત ઘરે આવતા ખેતરે ન હોય તો અસુક પીપરાળી મળે. આ 3 ઠેકાણા સિવાય ધના ભગત ક્યારેય મળે નહીં. પીપરાળીમાં રાત દિવસ ધના ભગત કાસમ બાવાની સેવા સાકરી કરતા અને ઈશ્વર માર્ગના અનેક પ્રશ્નો પૂછતા. કાસમ બાવા પણ ધનાને ભક્તિ માર્ગના પ્રવાસી જાણી તે ધના ભગતને સત્ય રસ્તો બતાવતા હતા. એકવાર ધના ભગતે પૂછ્યું, બાપુ કહે છે કે સંતો મળદાય સજીવન કરે, તે બાપુ એવું થાય ખરું? એ કેમ બને? કાસમ બાવાએ એ વખતે ક્યાંક બહાર જવાના હતા. હસીને એમણે બાજુમાં પડેલા 2 સૂકા દાંતણના શીરિયા ધનાને આપ્યા અને કહ્યું, ધના, આ શીરિયાને સામે ફૂલની ક્યારી છે ત્યાં રોપી દે અને ઉપર એક સૂંડલો ઢાંકી દે. રોજ ક્યારામાં બરાબર પાણી પાજે. હું બહાર ગામ જાઉં છું. કઈ કાસમ બાવા બહાર ગયા. ધનાએ કાસમ બાવાના કયા પ્રમાણે શીરિયા રોપાયા, પાણી પાયું અને સૂંડલો માથે ઢાંકી દીધો. થોડા દિવસના સમયે કાસમ બાબા પરત આવ્યા અને પૂછ્યું, ધના, તું પેલા દાંતણના શીરિયાને પાણી પાતો હતો? બાપુ, બરાબર પાણી પાયું છે. છોડ ઉગ્યો છે કે નહીં? બાપુ, એ બરાબર જોયું નથી. હું તો સૂંડલો ઢાંકેલો હતો અને બાજુમાંથી પાણી પાયા કરતો. તો જરા સૂંડલો ઊંચો કરીને જોતો તો ખરો. ધનાએ સૂંડલો ઊંચો કર્યો અને જોયું તો પારસ પીપળો ઉગ્યો હતો. કાસમ બાવા બોલ્યા, ધના, તું પૂછતો તો ને મળદા સજીવન કેમ થાય? જો આમ જ મળદા સજીવન થાય. સૂકા શીરિયાને પારસ પીપળો ઉગે તે મળદું પણ બેઠું થાય. ભક્તિ અને વિશ્વાસ હોવો જોઈએ. કાસમ બાવાનું કર્તવ્ય પૂરું થયું. દાદુ ભગત આવ્યા ત્યારે કાસમ બાવાએ કહ્યું, દાદુ ભગત, મારું કર્તવ્ય પૂરું થયું. હવે હું જાઉં છું, પણ તમે આ ધનાનું ધ્યાન રાખજો, તેને ભક્તિના લાડ લડાવજો. દાદુ ભગતની જગ્યાનો વહીવટ સોંપી કાસમ બાવાએ જીવતા સમાધિ લીધી. દાદુ ભગતે ધનાને શિષ્ય બનાવ્યા અને દીક્ષા આપી. ધના ભગત રાત દિવસ ગુરુની અને આ જગ્યાની હવે સેવા ચાકરી કરવા લાગ્યા. એ વખતે રાજાશાહી ચાલતી હતી. રાજ્યના નિયમ મુજબ રાજ્યની હદમાં જે ઝાડ સુકાઈ જાય તે રાજ્યમાં લઈ જતા. આવા ઝાડની શોધખોળમાં રાજાના સિપાહીઓ નીકળેલા. એ વખતે દાદુ ભગતની જગ્યામાં એક સૂકો લીમડો હતો. સિપાહીઓનું ધ્યાન ગયું અને લીમડો લેવા આવ્યા. દાદુ બાપુએ સિપાહીઓને કહ્યું, આ જગ્યા છે અને આ એક જગ્યાનો લીમડો રહેવા દો તો સારું, જગ્યામાં કંઈ કામકાજમાં લાગે. સિપાહીઓ કહે, નહીં, એ નહીં બને. અમારા રાજાનો હુકમ છે અને રાજ્યના નિયમ છે, તેથી લીમડો તો અમારે સવારે ત્યાંથી લેવાનો થશે. કઈ સિપાહીઓ ત્યાંથી ચાલ્યા ગયા. ધનુ આવ્યો ત્યારે ભગતે ધનાને કહ્યું, ધના, સવારે સિપાહીઓ આ સૂકો લીમડો લેવા માટે આવશે, માટે તું લીમડાને કહે કે ભોમાં ઉતરી જાય. ધનાએ લીમડાને કહ્યું, લીમડા, તું ભોમાં ઉતરી જા, નહીતર સિપાહીઓ તને લઈ જશે. પણ લીમડો તો ઉતર્યો નહીં. ધના ભગત પાછા આવ્યા. લીમડો ભોમાં ન ઉતર્યો એવું કહ્યું. દાદુ ભગત કહે, તું લીમડાને કાનમાં કહે કે મારા ગુરુની આજ્ઞા છે, માટે તું ભોમાં ઉતરી જા. અને ધનાએ એ પ્રમાણે લીમડાને કહ્યું અને લીમડો સડસડાટ કરતો ભોમાં ઉતરી ગયો. સવારે સિપાહીઓ લીમડો લેવા આવ્યા અને ગામમાં વાત ફેલાઈ ગઈ કે કોઈએ સિપાહીઓને કહ્યું, તમે લીમડો લેવા જાઓ છો, પણ લીમડો તો બાવાએ ભોમાં ઉતારી દીધો, તો શું લેશો? સિપાહીઓએ આ સાંભળીને નવાઈ પામતા એ જગ્યામાં આવ્યા. જોયું તો સાચે જ આખે આખો લીમડો ભોમાં ઉતરી ગયેલો. એમની સાચી વાતનો ખ્યાલ આવ્યો. કોઈ સંત પુરુષને જાણી સિપાહીઓએ માફી માંગી. કહ્યું, બાપુ, અમે તો શિઠ્ઠીના ચાકર હતા, અમને આજ્ઞા થાય એ અમારે કરવું પડે, માટે માફ કરજો.
સિપાહીઓ ગયા અને રાજાને સર્વ વાત કરી. આપણા રાજ્યમાં પીપરાળી ગામે સંત દાદુ બાપુ છે, એમની જગ્યાનો સૂકો લીમડો લેવા માટે અમે ગયા, પણ દાદુ બાપુએ દિવ્ય શક્તિથી લીમડો ભોમાં ઉતારી દીધો છે, તે અમે કેમ લાવીએ? રાજાને આ વાત ગાંડપણ જેવી લાગી, વિશ્વાસ ન આવ્યો. પરીક્ષા કરવાનું મન થયું અને સિપાહીઓને મોકલી દાદુ બાપુને સિંહોર તોડાવ્યા. દાદુ બાપુ હવે સિંહોર જવા રવાના થયા. રસ્તામાં એક ખેડૂતની વાડીએ એને આરામ લીધો. કંઈક વિચારી બાપુએ થોડાક સમય માટે ખેડૂત પાસેથી બળદ લઈ રાજા પાસે પહોંચ્યા. રાજાએ દાદુ ભગતને કહ્યું, તમે લીમડો ભોમાં ઉતારી દીધો એવું અમે સાંભળ્યું છે, પણ અમે માન્યું નથી. તમે કંઈક ચમત્કાર બતાવો તો અમને વિશ્વાસ આવે, ત્યાં સુધી અમે માનશું નહીં. દાદુ ભગતે ભગવો રૂમાલ કાઢ્યો, બળદની પીઠ ઉપર ઢાંકી આપ્યો અને થાપો માર્યો. રૂમાલ હટાવ્યો અને સૌના અચરજની વચ્ચે 4 આંસળવાળી ગાય બની ગઈ. ગાયને દોહીને ભગતે રાજાને દૂધ પાયું. રાજાએ સાચી વાતનો ખ્યાલ આવ્યો, હાથ જોડી બાપુની માફી માગી અને જગ્યા પાછળની જમીન તાંબાના પત્ર ઉપર 150 વીઘા જગ્યાને આપી. આવા ભક્તિમય જીવન જીવનારા દાદુ ભગતના શિષ્ય હતા ધના બાપા. દર વખતે દર બીજને દિવસે પીપરાળી જગ્યામાં ભજન થતા. ધના ભગત ગમે તેવું કામ પડતું મૂકી ભજનમાં અચૂક હાજરી આપતા. એક દિવસની વાત છે, મુશળધાર વરસાદ હતો. આજુબાજુના નદી નાળા સલકાઈ ગયા અને એ દિવસે બીજ હતી. ભજનમાં જવા ધના ભગત નીકળી પડ્યા. નદી 2 કાંઠે વહેતી જાય છે, ઘોર અંધારું જામેલું, પણ ગુરુદેવ ઉપર અતૂટ વિશ્વાસ. ધના ભગત ભગવાનનું નામ લઈને નદીમાં ઉતર્યા. 2 માથોડા જેટલું પાણી ભગતને ગોઠણ સુધી થયું. સૌને એમ હતું કે આજે ધના ભગત આવી શકશે નહીં, પણ ધના ભગત ત્યાં જ સીતારામ કહીને ઉભા રહ્યા. સૌએ જોયું તો પગ ગોઠણ સુધી પલાળેલા હતા. સૌને ધના ભગતની ભક્તિમાં હવે વિશ્વાસ બેઠો અને ધના ભગતનો વિશ્વાસ ગુરુ અને ભગવાન ઉપર દ્રઢ થતો ગયો અને ચોમાસું પૂરું થયું. બાજરો હિલોળા લેશે, પાકની તૈયારી છે. સારો પાક થવાની આશામાં સૌને આનંદનો પાર નથી. મોટા ભાઈ રામભાઈએ ધના ભગતને ખેતરની રખેવાળી કરવા માટે રાત્રે સુવા મોકલતા. ધના ભગત રાત આખી સુવા કરતા, હરિસ્મરણ સમય ગાળતા. પણ આજે ભગતને ચેન નથી. એમનો જીવ દૂર ગુરુના ગામ પીપરાળીમાં છે. આજે થનારા ભજન કીર્તનમાં પહોંચી ગયો છે. એક બાજુ મોટા ભાઈએ સોંપેલું કામ અને બીજી બાજુ પ્રભુનું કાર્ય. ધના ભગત બહુ મોટી વિચામણમાં પડી ગયા. ભગતે વિચાર કર્યો અને ભાદરવાની અંધારી રાત્રે ખેતરને ઠાકર ભરોસે છોડી પીપરાળીની વાટ લીધી. સાધુ સંતોને પગે લાગી ભજન રસ લાયમાં ઝૂકી પડ્યા. જેસલ તોરલ, રૂપાદે માલદે, લાખો લોયણ જેવા આરાધી સંતોના ભજનમાં સૌ લીન થઈ ગયા. સંત સમાગમમાં સમયની શાન રહી નહીં. આ બાજુ ધોળા ગામની સીમમાં ધના ભગતની આજુબાજુની વાડીઓ વાળા ચિંતા કરવા લાગ્યા કે ધનો અત્યારે હાજર નથી અને બાજરો પાકી ગયો છે તો શું થશે. કેટલાક અદેખા માણસો રામભાઈ સુધી પહોંચી ગયા અને એની સાડી ચૂકલી કરી વાતનું વતેસર બનાવી કહેવા લાગ્યા, અરે રામભાઈ, આખું ગામ અત્યારે રાત્રે પોતાની વાડીએ સુવા જાય અને તમને અહીં સોરે બેસીને ગામ ઝપાટા સૂજે છે, હાથના ડુંડા છે, તે વાડી રેઢી મેલાય, 2 દી જાળવવું પડે. રામભાઈ સમકીને કહે, અમારી વાડી ક્યાં રેઢી છે ભાઈ? ધનો રોજ જાય છે, આજે સમી સાંજમાં ગયો છે,
તમે ભાળ્યો નહીં? હવે રાખો રાખો. ધનો તો ભજનમાં ગયો છે, એને તો વાડીએ શું લેવા દેવા? આ બધી લમણાજી અને હાય હોય તમારે જ હોય. એ તો એ જલસા કરે છે, પણ એ બિચારો તો ભગવાનનો માણસ છે. ભજન હોય ત્યાં ગયા વિના શ્યાનો રહે? ભજન પૂરું થશે એટલે મોડેથી વાડીએ એની મેળે આવી જશે. સાડીખોર એક બીજાની સામે જોઈને હસી રહ્યા હતા અને કહ્યું, તમે પણ રામભાઈ ખરા છો. ગામમાં ક્યાંય ભજન થોડા છે? એ તો 2 ગાંવ શેટે પીપરાળીમાં ગયા છે. ત્યાં વળિયાના ગુરુ દાદુ ભગત ને બીજા સંતો હશે. સવાર સુધી મેળાવડો જામશે. અડધી પોણી રાત્રે ધનોશ્યાનો ઘરે આવે. રામ કહો રામ. આ સાંભળી રામભાઈને ખીજ સડી. સોરીને રંજાડશે, ઢોરનો અસો છે, ધનાને જરાય પડી નથી, વરહની મહેનત પાણીમાં ફરી વળશે. આવું વિચારી રામભાઈ ડાંગ લઈને તૈયાર થયા. અડધી રાત્રે ખેતરે આવે અને ઊભા. 1.5 માથોડાની મોલાત ઉપર હાથના ડુંડા હિલોળા લઈ રહ્યા છે. મોલાત જોઈને ઘડીક રામભાઈને દુઃખ ભૂલી ગયા, પણ પછી તરત જ યાદ આવ્યું, મોલાતની રેઢી મુકાય. ચારે તરફ ઝીણી નજર કરીને જોયું, ધનાનો ઓળો ક્યાંય દેખાણો નહીં. રામાભાઈએ બૂમ પાડી, ધના, એ ધના. ચારે તરફ જોઈ રામભાઈએ ફરી બૂમ પાડી, ધના, એ ધના. સામેના શેઢેથી ધીમો પડકારો સંભળાણો, હવે હું અહીંયા આટા મારું છું. રામભાઈ ખુશ થઈ ગયા. ધનો તો છે, નકામા બિચારા ભગત જીવને લોકો હલકો કરે છે. લાવ, ધનાને 2 ઘડી વાતો કરાવું. એકલો એકલો થાકી ગયો છે. વિચારી રામભાઈ સામા શેઢે પહોંચ્યા. જોઈએ એટલામાં ધનો દેખાણો નહીં. ક્યાં ગયો ઘડીકમાં? ધીમે સાદે સાદ પાડ્યો. ધના જવાબ ન વાળ્યો. વળી મોટેથી પડકારો કર્યો, અરે ધના, ક્યાં છો ભાઈ? અહીં શું ને? મોટા ભાઈ, આ જાનવરોનું ધ્યાન રાખું છું. વળી સામે શેઢીથી અવાજ આવ્યો, મારો ખરો છે, હું આ બાજુ આવ્યો. અને એ સામે શેઢે પહોંચ્યો. વિચારી વળી રામભાઈ આ શેઢે આવ્યા. જોયું તો ધનો ક્યાંય દીઠો નહીં. રામભાઈએ વળી સાદ પાડ્યો, ઓ ભાઈ, હું ખેતરની વચમાં છું. આ ડુંડા વળી ગયા છે, તે જરા સરખા કરું છું. તમે ઉપાધિ ન કરો, ઘરે જાઓ અને આરામ કરો. આખા દીના તમે થાકી ગયા હશો અને સવારે તો તમારે ખેતરમાં આવવાનું જ હોય. મારે કાંઈ કામ નથી. અહીં નિરાતે રાત કાઢું છું. તમે તમારે નિરાતે ઘરે જાઓ. ધનાનો અવાજ ક્યાં ખેતરમાંથી સંભળાયો. રામભાઈ તો ભારે ગડમથલમાં પડી ગયા. બોલ્યા વગર ધનાને ક્યાંય સુધી ગોતતા રહ્યા. પણ ધનો ક્યાં? ધનાના મધુર ગળામાંથી વેતી ભક્તિમય ભજન સરવાણીઓ જાણી કે આકાશમાંથી સંભળાતી હોય એમ રામભાઈ સાંભળી રહ્યા હતા. ભળકડું થવા આવ્યું, પણ ધનાનો ભેટો ન થયો. અને ઉજાગરા તથા થાકતી આંખો છોડતા છોડતા રામભાઈ ગામને રસ્તે આવ્યા. ઘડીક લાંબુ દિલ કરી ઉઠ્યા. દાંતણ લઈ ડેલીની બહાર ઓટા ઉપર દાંતણ કરવા બેઠા. ત્યાં મંડળી સાથે ધનાને આવતો જોયો. થોડાક રાત પીલા થયા. રામભાઈ બોલ્યા, એલ્યા ભાઈ, તું ક્યાં હતો? આખી રાત સામા પડકારા કર્યા પણ દેખાણો નહીં. મને એમ કે 2 ઘડી તારો હાથ કરાવું, પણ તું તો આગેથી જ પડકારા કરતો રહ્યો. આમ તે કઈ હોતું હશે? રામભાઈની વાત સાંભળી મંડળીના માણસો અવાક થઈ ગયા. ધનો તો આખી રાત આપણી સાથે ભજનમાં હતો. રામભાઈને કાંઈ ભ્રમ થયો હોય એવું લાગે છે. સૌ ધના ભગત તરફ જોવા લાગ્યા. ધના ભગત અસત્યને આડંબર જેનાથી દૂર તે ખોટું કેમ બોલે? ભગત બોલ્યા, મોટા ભાઈ,
વાડીની મને કશી જ ખબર નથી. હું તો રાતના પીપરાળી આ મંડળીની હારે ભજનમાં હતો ને હજી હાલ્યો જ આવું છું. હું તમને વાડીએ ક્યાંથી જવાબ આપું? રામભાઈએ બધી વાત કરી. ધનાએ ઘરે જઈ આરામ કરવાનું કહ્યું તો એ પોતે સવાર સુધી ધનાને ગોતતા રહ્યા એ પણ કહ્યું. સૌ વિચારમાં પડી ગયા. ધના ભગતની આંખમાં આંસુ આવી ગયા. આકાશ તરફ જોઈ મનોમન બોલી ઉઠ્યા, ભક્ત સારું મારા વાલાને આખી રાત ઉજાગર કરવી પડી અને મારી સીમની રક્ષા કરવી પડી અને દુઃખ વેઠવું પડ્યું. વાહ રે મારા નાથ, આટલી બધી ઉપાધિ કરવાની તમારે શી જરૂર છે? મોટા ભાઈના બે વેણ સાંભળી હું કાંઈ મરી ન જવાનો હતો. બાપ, આટલી તરખટ કરાતી હશે, માફ કર દાતા, મને તો માફ કર. ધના ભગતનો અંતરનાદ સૌને સ્પર્શી ગયો. સૌ અસંબામાં પડી ગયા. ભગત બોલ્યા, પરમ કૃપાળુ પરમેશ્વરનો મહિમા અનંત છે, ભજનનો પ્રસાદ અનેરો છે. મારા ઠાકરે તમને હોંકારો આપી મને તમારા ઠપકામાંથી ઉગાર્યો. મારે લીધે ઠાકરને દુઃખ વેઠવું? ધના ભગતે સૌને ઊભા કરી ઓસરીમાં લીધા અને સૌ આ નિર્મળ આત્માની આસપાસ અદ્ભુત શાંતિ મેળવવા બે ઘડી બેસી રહ્યા. એક બે વડીલોએ રામભાઈને પાસે બોલાવ્યા અને કહ્યું, રામા, તું મોટો છે, તું ધનાને હવે જરાય દુભવીશ નહીં. એને ભક્તિનો પાકો રંગ લાગી ગયો છે. ધના, હવે આપણા ગામનું નાક છે, એનું ભજન પાકી ગયું છે. એનો આત્મારામ જેમ કહે એમ એને કરવા દેજે. એના આશીર્વાદથી આખું ગામ સુખી થશે, સંશય નથી. રામાભાઈને પણ વાત સાચી લાગી. એમણે ધનાને બાથમાં લીધો અને ભગવાનને પ્રભુની માફી માંગી. આમને આમ કેટલાક સારા વર્ષ વીતી ગયા. ધના ભગતની ભક્તિ પણ પાકી થતી ગઈ. પણ વચ્ચે એક વર્ષ નબળું આવ્યું. બાજરીનો પાક મોળો થયો અને જગતના તાતને અનાજના વખા પડ્યા. દિવાળી ટાણું આવી ઊભું. ઘઉંની વાવણી માટે જેની પાસે જેટલું બિયારણ હતું તે સાચવી રાખેલું. હવે સૌ પોતપોતાના બિયારણ લઈ વાવવા નીકળી પડ્યા. રામભાઈ પણ ઘરમાં જે બિયારણ પડ્યું હતું એ ભેગું કરી ધના ભગતને વાવવા માટે રવાના કરે છે. હરિકીર્તન કરતા કરતા ધના ભગત બે બળદની રાશ પકડી ગાડાને માર્ગે ખેતર બાજુ ચાલ્યા જાય છે. ત્યાં સામેથી એક સાધુ મંડળી મળી. હાથમાં જાંજ, પખાજ, દોકડ, તંબુરા અને એક તાલે ભજન ગાતા ગાતા ચાલતા જોઈ ધના ભગત બળદોની રાશ ખેંચી ગાડું ઊભું રાખી હાથ જોડીને ઊભા રહ્યા. મંડળી પાસે આવી અને ધના ભગતને હાથ જોડેલા ઊભેલા જોઈ સૌ ઊભા રહી ધના ભગતને સૌને સીતારામ કર્યા. સાધુએ સામા સીતારામ કર્યા. એક સાધુએ ધના ભગત સામે થોડી વાર જોઈને કહ્યું, ભગત, इन साधुओं ने कल से मुंह में अनाज का एक दाना नहीं डाला. सब साधु भूखे हैं. आप किसान हो, कुछ खाना मिल जाएगा तो अच्छा. સાધુની વાત સાંભળી ધના ભગતનું હૈયું ભરાય. આંખમાં જળજળિયા આવી ગયા. વાહ રે વાહ, કીર્તાર વાવણીના ઘઉં સિવાય ઘરમાં દાણોય નથી અને સાધુ કાલના ભૂખ્યા છે. ઠીક ઠાકરની જેવી મરજી વિચારી ધના ભગતે વાવણી માટેનું સઘળું બિયારણ સાધુઓની મંડળીને વહેંચી આપ્યું. સાધુએ આશીર્વાદ દેતા ત્યાંથી નીકળી ગયા. વાવણી માટેનું બિયારણ કોઈ પાસે માગવું તે અગાઉના સમયમાં હિણપ ગણાતી. તેથી ખેડૂતો વાવણી પૂરતું બિયારણ સંઘરી રાખતા. ધના ભગતના ઘરે હવે બીજું કોઈ બિયારણ હતું નહીં. કોઈ પાસે માગવું
એ બરાબર નહીં, હવે કરવું શું? ભગત વિચારમાં ને વિચારમાં ચાલ્યા જાય છે. મોટા ભાઈને આ વાતની ખબર પડશે તો બિચારો ઉદ્યમી જીવ ચિંતામાં પડી જશે. ધના ભગત આગળ વિચારે છે. એમ કરતા વચ્ચે આવતા એક નાનકડા નહેરમાંથી પસાર થયા અને નહેરની રેતી જોઈ ભગતે વિચાર કર્યો કે બિયારણ તો હવે નહીં મળે, લાવ આ રેતી વાવી દો, ઠાકરને મંજૂર હોય તે થાય. ખાલી કોથળીમાં ભગતે ઝટપટ રેતી ભરી અને જાણે સાચે જ ઘઉં ભેરા હોય એમ બધું દુઃખ ભૂલી આનંદમાં આવી ત્યાંથી ચાલ્યા અને રામધૂન ગાતા ગાતા વાડીએ આવી ભગતે સાતી જોડી ઘઉંની માફક રેતી વાવી અને ધૂળ ઢાંકી દીધી. અને સાંજે ભગત આકાશ સામું જોઈ રહ્યા, મારા ઠાકર તું લાજ રાખજે હો, બધી તારી ઉપર છે. વેળું વાવી વાલથી ધનો કરે પોકાર, લાજ રાખજે હે મારા વિઠ્ઠલ, જગતના તું પાલનહાર. દિવસો વીત્યા ઘણાય. રામભાઈએ ધના ભગતને બોલાવીને કહ્યું, ભાઈ ઘઉં વાવે ઘણોય સમય થઈ ગયો છે, પછી આપણે વાડીની ભાળ લીધી નથી, પાણી પાવાનો સમય થઈ ગયો છે, તો તું આજે વાડીએ જા, કો કાઢ, હું પછી વાડીએ આંટો મારીશ. ભલે મોટા ભાઈ કહી ધના ભગત ગાડું જોડી વાડીએ આવ્યા. હરિભજન કરતા કરતા વાડીએ પહોંચ્યા. ગાડું છોડી બળદને કોહે જોડ્યા. કોહ ઉપર કોહ ઠલવાય છે, જમીન ઉપર પાણી હાલ્યું જાય છે, રેતી પલ્લે છે અને સુકાય છે. ધના ભગતનું મન પ્રભુમય બની ગયું છે. ધનો વિચાર કરે છે, શું આ જીવનમાં ફેરા કૂવો જેવા જ હશે? કૂવામાં ઉતરવું, પાણી ભરવું, કાંઠે આવવું, ઠલવાવું અને પાછું કૂવામાં ઉતરવું, ભગવાને આવું જ આપણને જીવન આપ્યું. માણસ પણ કોહની જેવો જ થઈ ગયો. ગુરુ કૃપા વગર આ ફેરા મટતા નથી. એ જ નક્કી છે. આમ ધના ભગત ઊંડી વાતોમાં ઈશ્વર સ્મરણ કરતા કરતા ઈશ્વરમાં ખોવાઈ જાય છે. આમ કરતા કરતા 8 દિવસના સમય વ્યતીત થયા. ધના ભગત રોજ વાડીએ આવે. વાડીમાં તુંબડાના વેલા ફૂટી નીકળ્યા અને વાયુ વેગે વધવા લાગ્યા. ફાલ પણ સારો બેઠો. ધના ભગત તુંબડાને જોઈએ અને રાજી રાજી થાય અને વિચાર કરે, અન્નના ભૂખ્યાને મારો નાથ અન્ન આપે અને પ્રભુ ભૂખ્યાને આવા ભક્તિના સાધન આપે. આ તુંબડામાંથી સારા સારા રામસાગર બનજે. કેવા ઘાટીલા તુંબડા છે. એક રામસાગર બનાવીને ગામડે ગામડે મોકલીશ તો સૌ પ્રભુ ભજન કરશે અને મારા વાલાની ભક્તિ કરશે. મને મહાન પુણ્ય મળશે. મારા નાથની મહેર છે ને કાંઈ. વેળું વાવીને તુંબડા થયા, રાજી થયા ભગત. રામસાગરો વેચીશું, ભક્તિ કરશે જગત. બધાએ કો સોડી નાખ્યા છે. ઘઉં પાકવા આવ્યા છે એટલે સૌ ખળાની તૈયારી કરે છે. રામભાઈ પણ ધનો ક્યારે ખળાનું કામ કરે એની વાટ જોઈ રહ્યા છે. જ્યારે ગામના શેઢા પાડોશીઓ હાથ તાળીઓ લઈ જુદી જુદી વાતો કરી રહ્યા છે. અલ્યા જોયું આ ધનાનું ખેતર? કોઈ કહેતા, બાપ ગજબ કર્યું, આ ભગતરે ધારી છે શું? આખું ખેતર તુંબડાના વેલાથી ભર્યું છે અને માળા તુંબડા થયા એવા કે જાણે પાણી ભરવાના ગોળા જોઈ લો ને. બીજો હસીને કહે, આ તો રામસાગર થાય એવા છે. અને રામસાગર બનાવીને ભલે ભજન ગાતા, જેથી આપણી વાડીની રાત્રે રખોપું ન કરવું પડે. આમ ટીકા ટિપ્પણી કરતા કરતા વાત રામભાઈની પાસે પહોંચી. થોડી ચિંતા કર્યા પછી રામભાઈએ વિચાર કર્યો, હશે ભગત જીવશે, થોડા તુંબડા ભલે વાવ્યા, ઘઉં થાય એટલે બસ
લાવ આજે જ તો વાડીએ આંટો મારી આવું. ભગત શું કરે એ જોતો આવું. એમ વિચારીને રામભાઈ વાડી ઉપર ઉપડ્યા. હરખના ને હરખમાં ઉતાવળે હાલતા થયા. સામા મળે એને રામ રામ કરતા જાય. સામા મળનારા કોઈ જેવું તેવું સામે આજુબાજુ જોઈ અને નીકળી જાય. તો કોઈ મરમાળું હસતા હસતા પસાર થાય. તે બધા એના મોઢામાંથી તુમડાની જ વાતો થાય. ઘઉંનું તો કોઈ કહેતું જ નથી. કોઈ કહેશે ભારે વેલા ઉગ્યા છે હો રામભાઈ, શું તુમડા વાવ્યા છે. પણ ભારે અસરજ એક માણસ માંડ એક તુમડું ઉપાડી શકે. વાહ રામભાઈ, આવા તુમડા તો 7 જન્મમાં અમે જોયા નથી. સામે મળનારની આવી જાત જાતની વાતો સાંભળતા ચિંતા કરતા કરતા રામભાઈ વધુ ઉતાવળે હવે ત્યાંથી હાલ્યા. શેઢે આવીને જોયું તો ખેતર આખું તુમડાના વેલાથી છવાઈ ગયું. ક્યાંય કોરી જમીન દેખાતી નથી. પણ શું આમાં ઘઉંનો તો એકેય છોડ દેખાતો નથી. એકલા તુમડા છે કે શું? ધનાએ ભારે કરી એમ કેમ બને? એને ઘરેથી ઘઉંનું થોડું પણ બિયારણ તો આપ્યું હતું, તો પછી ઘઉંનો એકેય છોડવો કેમ નથી? હવે સામું વરસ કેવું લેશે? ખાવું શું? 2 વર્ષ તો નબળાશે. હવે આ બધું નબળું. ધનાને કાંઈ ચિંતા? એને સામે શેઢે સૂતો છે. પાછો કોઈ વાતેય કરતો નથી કે ઘઉં ઉગ્યા જ નથી. ઘણીવાર રામભાઈ ધનાની ભક્તિને ભૂલી ગયા અને વરસ લેવાની ચિંતામાં રીંછમાં આવી ગયા. આ તુમડાનું શું કરવું એમ કહી જોરથી એક પાટું માર્યું અને રામભાઈની આંખ ભોળી થઈ ગઈ. તુંબડું ફાટતા જ અંદરથી મુઠ્ઠી ફાટે તેવા નજર ન મંડાય એવા ધોળિયા ઘઉંનો ઢગલો થયો. રામભાઈનું હૃદય એક ધબકારો છૂકી ગયું. બીજું 2-4 તુંબડા તોડ્યા. એમાં દરેક ઘઉંના ઢગલા. આ સપનું તો નથી ને? રામભાઈએ આંખો છોડી, પણ એ સપનું ન હતું, એ સત્ય હતું. રામભાઈ સામા શેઢા ભણી દોડ્યા. ધના ધના કેતા રામભાઈ ધના ભગત સૂતા હતા ત્યાં પહોંચ્યા. ધના ભગતને ઢંઢોળી અને બેઠો કર્યો. ધના ભગત 2 બાકડા થઈને ઉઠ્યા. ઓશિંતા મોટા ભાઈને સામે જોઈને નીચું જોઈ ગયા. તુમડા જોઈને ભાઈ વઢવા આવ્યા હશે એમ થયું. પણ આ શું? મોટા ભાઈ તો પોતાને બાથમાં લઈ સોધાર આંસુએ રડવા લાગ્યા. માંડ માંડ બોલ્યા, ભાઈ ધના, મેં તને ઓળખ્યો નહીં. તારી આટલી ભક્તિ અને પરસા છતાંય આજે તુમડા જોઈ મારો જીવ બળી ગયો. મને શું ખબર કે તે તુમડે ઘઉં ઉગાડ્યા છે? ભાઈ શું કહો છો? મને કંઈ સમજણ પડતી નથી. ધના ભગતે પૂછ્યું, ભાઈ આ કઈ તુમડા નથી. એક તુમડામાં માણું ઘઉં છે ભાઈ. આ તો ચમત્કાર થયો. આજ મને પ્રભુમાં પૂર્ણ વિશ્વાસ ઉત્પન્ન થયો છે. ધના ભગતે જોયું તો તૂટેલા તુમડામાંથી ઘઉંનો ઢગલો થયેલો. આજુબાજુના ખેડૂતો હમણાં તમાશો થશે એમ માનીને ત્રાસી નજરે 2 ભાઈની ગતિવિધિ પર નજર રાખતા હતા. હમણાં રામભાઈ દેકારો કરી મૂકશે અને રડારોળ કરી સૌને બોલાવશે એવું સૌ માનતા હતા. ત્યાં રામભાઈનો સાદ પડ્યો. દોડો રે ભાઈ દોડો, મારા ખેતરમાં પ્રભુની મહેર થઈ ગઈ. દોડો રે દોડો, મારા ખેતરમાં પ્રભુની મહેર થઈ ગઈ. સૌ એકબીજાની સામું જોઈ રહ્યા. સૌ વિચારતા હતા કે હવે ભાંડો ફોડ્યો. એલાવ દોડો, જોઈએ શું કરે છે 2 ભાઈઓ. પણ સૌની આંખો પહોળી થઈ ગઈ. ધનો તૂટેલા તુમડામાંથી નીકળેલા ઘઉં સામું જોઈ સોધાર આંસુએ રડી રહ્યો હતો. રામભાઈ હરખ ઘેલા થઈ
તુંબડે તુંબડે ફરી રહ્યા હતા. એક એક તુંબડાનું વજન જોઈ હરખ-ઘેલા બની ગયા. ધના ભગત પાસે વાચા નથી, આંસુનો સાગર સલકાણો છે. દોડી આવેલા ખેડૂતો પ્રથમ શોભીલા પડી ગયા, પછી ધના ભગતના પગમાં પડી ગયા. ધના ભગતને એનું ક્યાં ભાન છે? એ તો ઘઉંના દાણે દાણેમાં પરમ કૃપાળા પરમેશ્વરની મૂર્તિ, ભગવાનની મૂર્તિ એમને દેખાય છે. બાળપણમાં જોયેલી સ્મિત કરતી પ્રભુની મૂર્તિ એને દાણે દાણે દેખાય છે. ધના ભગત પ્રભુ સાથે એકતાર થઈ ગયા. વેળું વાવી ઉગ્યા તુંબડા લીલા અપરંપાર. તુંબડા ફૂટ્યા ને ઘઉં થયા, ધનોરું એસે સોધાર. વાયુ વેગે વાત સીમમાં, ગામમાં, આજુબાજુના ગામમાં પ્રસરી ગઈ. ગામે ગામથી લોકો ધોળા આવવા લાગ્યા અને ધના ભગતની વાડીએ મેળો જામવા લાગ્યો. આવું કૌતુક જીવનમાં ક્યારેય કોઈએ જોયેલું નહીં. પણ આ કોઈ કૌતુક થોડું હતું, આ તો એક ભગતના વિશ્વાસ અને ધીરજનું પરમ કૃપાળુ પરમાત્માએ આપેલું ચમત્કારિક ફળ હતું. લોકો આવીને ચમત્કાર જોઈ અને ધના ભગતને દંડવત પ્રણામ કરતા જાય. ભગત સૌને મુઠ્ઠી મુઠ્ઠી ઘઉં પ્રસાદ રૂપે આપે અને કહે છે, બાપલા, આ તો મારા પ્રભુએ આપેલી હાથે હાથની પ્રસાદી છે. તમારી કોઠીમાં નાખો, તમારા ખેતરમાં નાખજો. 1000 હાથવાળો માથે બેઠો છે, એ સૌનું કલ્યાણ કરશે, સૌનું ભલું કરશે. ગામ લોકોએ ધના ભગતનું સામૈયું કાઢવાનું નક્કી કર્યું. આસપાસના સંત પુરુષોને પણ આવવાની વાત થઈ અને એક દિવસ પવિત્ર સંતોના પૂજ્ય પગલા ધોળા ગામની પાવન ધરતી ઉપર એ રીતે પડતા જાણે શણાઈ ગયેલા મંદિરમાં ભગવાનની અસંખ્ય મૂર્તિઓની સ્થાપના થઈ હોય. ધના ભગતના ગુરુ દાદુ પીરને પણ ખાસ આમંત્રણ અપાણું. દાદુ પીર તો પોતાના ભોળિયા શિષ્યનું પરાક્રમ જોઈ એટલા બધા ખુશ થયા, એમણે તત્કાળ આસપાસના સંતોને ધોળા પધારવા ભાવભર્યું આમંત્રણ આપ્યું. પ્રભુના પ્યારાને બીજું જોઈએ પણ શું? ભક્તિ જેનો ખોરાક છે અને સંદર્શન એના મનની શાંતિ. સૌ સંતો હોંશે હોંશે ધોળા પધાર્યા. ગુરુ દાદુ પીર, પીર જાદરો, આપા લાખા, રણુજા પીર, રામદેવજીના અવતારી ભક્ત શિરોમણી વિસામણ બાપા, એ વખતના સર્વ પ્રતાપી સંત પુરુષોના પાવનકારી પગલા ધોળા ગામની ધરા પર પડ્યા. ગામ લોકો ધના ભગતના શોભતા સામૈયાની તૈયારી કરી. ધના ભગતે દોડીને સર્વને વંદન કર્યા. સર્વ સંતોએ ધના ભગતને હાથમાં લઈ લીધા અને હર્ષના આંસુ વહાવ્યા. બાપ ધના, તને ધન્ય છે, તને ધન્ય છે ધોળાની આ ધરાને. આજથી ધોળા ગામ ધના ભગતના ધોળા તરીકે વિશ્વ પ્રખ્યાત થશે. ધના ભગતના સામૈયાની તૈયારી શરૂ થઈ. ગાડાઓ શણગારવામાં આવ્યા, બળદોને ભરત ભરેલા કુશલા ઉઢાડવામાં આવ્યા અને ઢોલ ત્રાંસા ગુંજી ઉઠ્યા. પણ ધના ભગત ગાડે બેસવાની ના કહી રહ્યા હતા. ગામ લોકો બધાએ વિનવે છે. પધારેલા સંતો પણ કહેશે. છેવટે ધના ભગતે કહ્યું, હે સંતો, મારા પ્રભુ, અહીં આ મોટા મોટા સંતો પધાર્યા છો, મારા ગુરુ પણ પધાર્યા છે, અને હું ગાડામાં બેસું? હું કાંઈ તમારાથી મોટો નથી થઈ ગયો. બાપા, મને પાપમાં ન નાખો. મારા ઠાકર રાજી ન થાય. આપ સર્વનું ગાડું પહેલા નીકળે પછી હું બેસું. મને તો એ પણ ઈચ્છા નથી, પણ ગામ લોકોએ મહેનત બહુ કરી અને હું ના કહું તો સૌના જીવ દુભાય.
ધના ભગતની વિનમ્રતા જોઈ સૌ મનોમન એમને વંદી રહ્યા હતા. ગામ લોકોને પણ સમજવામાં આવ્યું કે આવું ટાણું ક્યારે આવશે. તાબડતોબ બીજા 2-3 ગાડા શણગારવામાં આવ્યા અને સૌ સંતોએ જુદા જુદા ગાડામાં સ્થાન લીધું. ધના ભગતની જય, દાદુ પીરની જય, પધારેલા સંતોની જય ના નાદની સાથે ગગન આખું ગાજી રહ્યું. આખા ગામમાં ફેર્યા. કોઈએ ધના ભગતને તિલક કર્યું, કોઈએ પ્રણામ કર્યા, કોઈએ આરતી કરી. એક દિવસ ધોળા ગામ માટે સુવર્ણ દિવસ બની ગયો. સારું એ ગામ ધજા પતાકાઓથી શણગારવામાં આવ્યું. સાંજે રામજી મંદિરે જમણવાર થયું અને આખી રાત ભજન કીર્તન થયા. પ્રભુમય વાતાવરણ બની ગયું. ધન્ય ધરા ધોળા તણી, ધન્ય ધનાનું નામ, સામે ચાલીને આવ્યા સંતો સૌ આઠામ. ધીમે ધીમે વાત શિહોર મહારાજ શ્રી વજયસિંહજી પાસે પહોંચી. પ્રજાવત્સલ નેક ન્યાય રાજા વજયસિંહજીએ પોતાના રાજ્યમાં એક ગામડામાં આવા સંત વસે છે જાણી ખૂબ આનંદમાં આવી ગયા. ધના ભગતને મળવા અધીરા અધીરા થઈ ગયા. તુરંત દિવાનજીને બોલાવીને કહ્યું, દિવાનજી, આ વખતે સાંઢીડા મહાદેવના દર્શને જઈએ ત્યારે ધોળા જવાનું ખાસ યાદ પાવજો. ભૂલાય નહીં, ધર્મના થાંભલા રૂપ ધના ભગત વસી રહ્યા છે. એવા પુણ્યશાળી જીવના પ્રતાપે જ આ ધરતી ટકી રહી છે. આજે આપણા રાજ્યમાં બધું સુખ છે, તેમાં આવા પુણ્યશાળી જીવોને જ પ્રતાપે છે. માટે આપણે એમના દર્શન કરવા જોઈએ. તેમને કંઈ તકલીફ હોય તો દૂર કરવી જોઈએ, એમને મદદ કરવી જોઈએ. દિવાનજી કહે, ભલે મહારાજ, થોડા દિવસમાં આપણે સાંઢીડા મહાદેવ જવાનું છે. ત્યાંથી ધોળા બહુ દૂર નથી. આપણે જરૂરી સંશ્રી ધના બાપાની એમના દર્શને જરૂર અવશ્ય પધારશું. અને થોડા જ દિવસ પછી વજયસિંહજી મહારાજ દિવાનજીની સાથે સાંઢીડા મહાદેવના દર્શને આવ્યા. તેઓ શ્રી સાંઢીડાથી ધોળા ધના ભગતને મળવા આવવાના છે. એ વાત ગામ ધોળા પહોંચી ગયેલા રામભાઈએ વિચાર્યું, પ્રજાપાલક મહારાજ આટલી તકલીફ લઈને ધના ભગતને મળવા આવે તો આપણે પણ એમનું માન સન્માન કરવું જ જોઈએ. સાથે એમની સામેથી મળવા જવું જોઈએ. પછી રામભાઈએ ધના ભગતને કહ્યું, વજયસિંહજી બાપુ તમને મળવા ધોળા આવે છે તો આપણે તેમને મળવા સામે જવું જોઈએ. ગમે તેમ તોય મહારાજ છે, પ્રજાપાલક છે, પ્રજાના એ પિતા ગણાય. ધના ભગતે કહ્યું, તમારી વાત સાવ સાચી છે મોટા ભાઈ, હું જરૂર જઈશ. ધના ભગત સાંઢીડા જવા રવાના થયા. વહેલી સવારે સણોસરાના પાદરમાં આવી પહોંચ્યા. સણોસરામાં ગિરધર મહારાજ શંકરના પરમ ભક્ત હતા. ગામના આગેવાન તેમજ વિદ્વાન બ્રાહ્મણ ગિરધર મહારાજ સિંહોરના રાજાના રાજ્યગૌર આનંદજી ગૌરના તેઓ પિતરાય ભાઈ થાય છે. ધના ભગત સણોસરા આવ્યા. તે જાણી ગિરધર મહારાજ તેમને મળવા આવ્યા અને કહ્યું, આવો આવો ભગત પધારો. આજે અમારે આંગણે સોનાનો સૂરજ ઉગ્યો. સાલો મુજ બ્રાહ્મણને ઘેરે પધારી આંગણું પાવન કરો બાપ. ધના ભગત કહેશે, અત્યારે સાંઢીડા જવાની ઉતાવળ છે, પછી ક્યારેક વાત. ગિરધર મહારાજ કહે, ભગત તો હું તો બહુ સારું, મારે પણ સાંઢીડા મહારાજ વજયસિંહજી આવ્યા છે તેમના દર્શને જવું છે. મારો મોટો દીકરો સવારનો સાંઢીડા ગયો છે, સાલો આપણે સાથે સાંઢીડા જઈએ. પણ એક વચન આપવું પડશે ભગત. ધના બાપા કહે, બોલો શું કામ છે? ગિરધર મહારાજ કહે, વળતા સણોસરા જરૂર પધારવું પડશે, મારું આંગણું પાવન કરવું પડશે. ધના બાપા કહે, ગોરજી, સામે ડુંગરમાં ગૌપાલકો ઢોરો સરાવે છે, તેમાં મારા ઢોર પણ છે, ત્યાં જવું પડશે. ગાયો હાંકીને વળતા પછી જરૂર આવીશ. ભગત, ઢોરની ચિંતા કરો માં,
ઢોર તો લઈ આવશે મારો દીકરો, વજેશંકર સારાની સગવડ કરી આપશે. ગોરે આગ્રહપૂર્વક કહ્યું, ભલે મહારાજ, તમારી લાગણી છે તો તમને ના નહીં કહી શકું. ધના ભગતે સ્મિત સાથે કહ્યું. ધના ભગત, ગિરધર મહારાજ, સાંઢીડા મહાદેવ આવી પહોંચ્યા. એ જ વખતે મહારાજ વજીસિંહજી ભગવાનની પૂજા કરી ધોળા આવવા માટે તૈયાર થયા હતા અને હાથી ઉપર અંબાડી સજાવી ઉપર બિરાજમાન હતા અને સાલવાની તૈયારી કરી રહ્યા હતા. ગિરધર મહારાજે કહ્યું, ધના ભગત, આ અંબાડી પર બેઠા છે એ જ આપણા રાજા વજેસિંહજી બાપુ, પણ ક્યાંક જવાની તૈયારી કરતા હોય એવું લાગે છે. ધના ભગત મરક મરક હસીને બે હાથ જોડી દૂરથી વંદન કરી કહ્યું અને હાથ લાંબા કર્યા. સૌ જોઈએ તેમ હાથ રાજાની અંબાડી સુધી પહોંચ્યો. મહારાજ વજેસિંહજી વિચારમાં પડી ગયા કે આ શું કહેવાય? આ માણસે કણબીના કપડાં પહેર્યા છે, કપાળમાં મોટું ટીલું છે અને ગળામાં માળાનો કોઈ પાર નથી. કોઈ સમર્થ ભગત લાગે છે. વજેસિંહજીએ સામે નમસ્કાર કરીને પૂછ્યું, ભગત ક્યાં રહેવા? ધના ભગત કહે, બાપુ આપની રૈયત છીએ, બાજુમાં ધોળા ગામે રહું છું. ધોળાનું નામ સાંભળતા જ વજેસિંહજી આનંદમાં આવી ગયા અને પૂછ્યું, ધોળા? પણ કયું ધોળા? ગોદડજીનું કે ધના ભગતનું ધોળા? ધના ભગત વિનમ્ર સ્વરે બોલ્યા, બાપુ ધોળા કાંઈ મારું નામ ન કહેવાય, આપની રૈયત છીએ, આપના તાબાનું ગામ છે. ગામ તો આપનું કહેવાય, અમારે વળી ગામ કેવું? આપના તાબાના ગામમાં અમે રહીએ છીએ બાપુ. ધના ભગતની વાત સાંભળી વજેસિંહજી સમજી ગયા કે આ પોતે જ ધોળાના ધના ભગત છે. બે હાથ જોડી સીતારામ કર્યા અને કહ્યું, ભગત આજ તો અમે આપને જ મળવા ધોળા આવી રહ્યા હતા, પણ ભગવાનને ભક્ત બે સરખા સામે ચાલીને આપ આવ્યા, મારા પુણ્ય કર્મ જાગ્યા. બાપ આપ તો સમર્થ મહાભક્ત છો, આપની નામના ખૂબ સાંભળી છે. મારા રાજ્યમાં આજના કળયુગમાં આપ જેવા પવિત્ર આત્મા વસે છે એ જાણી હું ખૂબ હરખ પામ્યો છું. ધોળા ગામ મારા રાજ્યના નાક સમાન છે. ધોળા ગામ આપના નામે જ ઓળખાય એનો મને વધુ આનંદ છે અને ગર્વ છે. આપ પુણ્ય કાર્ય કરી રહ્યા છો, એમાં રાજ્ય તરફથી જો કોઈ મદદની જરૂર હોય તો બોલો. ધના ભગત કહે, બાપુ આપ જેવા ઉદાર દિલ અન્નદાતા અને પ્રજાવત્સલ રાજવી હોય ત્યાં શી જરૂર રહે? આપના દર્શન થયા એટલે ભગવાન મળ્યા એટલો જ આનંદ થયો છે. રાજા એ પ્રભુ જ છે. બાપુ મારે કાંઈ જોઈતું નથી, આપના પ્રતાપે સૌ સારાવાના છે. ધના ભગતની વાત સાંભળી વજેસિંહજીની છાતી ગજ ગજ ફૂલવા લાગી અને હરખ અને પ્રેમનું ઝરણું ફૂટ્યું. નિર્મળ અને નિરાભિમાની ધના ભગત પ્રત્યે અનહદ આદર ઉપજ્યો. તાંબાનું પતરું તરંત મગાવ્યું અને ધોળાની જમીન ધના ભગતના નામે તાબાના પત્રે લખી આપી અને વધુમાં દિવાનજીને સૂચના આપી, દિવાનજી નોંધ કરો, ધોળામાં ધના ભગત આપણા રાજ્યમાં ધર્મના થાંભલા સમાન છે. તેમની પાસે જમીનની જે ફારમ કે કોઈ વસૂલાત લેણી નીકળતી હોય તે આજથી જ માફ કરી દો. એમની પાસે જે જમીન છે તે તેમને રાજ્ય તરફથી લાલ લીટી આપું છું અને જે કાંઈ મદદ જોઈતી હોય તે ગમે ત્યારે આપવી. દિવાનજીએ નોંધ કરી અને વજેસિંહજી મહારાજે ધના ભગતે જોડેલા હાથને પોતાના બંને હાથ પકડી માથું નમાવી સિંહોર તરફ વિદાય થયા. ધના ભગત આશીર્વાદ વરસાવતી નજરે ક્યાંય સુધી તેમને જતા જતા જોઈ રહ્યા હતા. સાંજ પડે ધના ભગતે ગિરધર મહારાજને ત્યાં ઉતાર્યો કર્યો. ગિરધર મહારાજ હોંશે હોંશે લાડુ બનાવવાનું કહી દીધું અને આખા ગામમાં વજેશંકર ભજનનું સંભળાવી આવ્યું. સૌ આનંદથી વાતો કરે છે. અલખના ઘરની વાતોમાં સૌ ઊંડા ઉતરી ગયા.
એ વખતે કોઈ આવીને ગિરધર મહારાજના કાનમાં કંઈક કહ્યું અને ગિરધર મહારાજના મુખ પર કાલીમાં છવાઈ ગઈ. થઈ રહેલી વાતોમાં તેમનું ધ્યાન ભંગ થતા એવું લાગ્યું કે થોડી વાર રહી ગિરધર મહારાજ બોલ્યા, સૌ બેસો, હું જરા ઘરમાં ધ્યાન કરી આવું. ઢીલા પગલે ગિરધર મહારાજ ગયા. સામે ગૌરાણી ઢીલા પગે આવ્યા. ધના ભગતે મરકીને પૂછ્યું, કેમ સુનમુન અને ઢીલા લાગો છો? ગૌરાણીમાં, સાધુ ભક્તો આવ્યા, એમાં કાંઈ મૂંઝાઈ ગયા છો કે શું? હળવો નિશ્વાસ નાખી ગૌરાણીમાં લુખ્ખું સ્મિત કરીને બોલ્યા, સારા પ્રતાપનો તમ જેવા સાધુ સંતોના પણ કેમ અટક્યા? ગૌરાણીમાં, બોલો બોલો. ગૌરાણીમાંનું હૈયું હાથ ન રહ્યું. ધ્રુસકું આવી ગયું. આંખમાં આંસુ સાથે બોલ્યા, બાપા, આપ જેવા આંગણે આવ્યા અને મારા વજેશંગને સાણાના મોઢમાંથી નાક કરડ્યો અને વજેશંગ ઢળી પડ્યો. મહારાજ, ગિરધર મહારાજ વજેશંગને જોવા ગયા. સૂંડલો ભરાય એવડો નાક છે બાપા. ગૌરાણી ધ્રુસકે ધ્રુસકે રોઈ પડ્યા. ગિરધર મહારાજ પાછા આવ્યા. ગૌરાણીને રડતા જોઈ તેઓ પણ ગળગળા થઈ ગયા. ધના ભગત કહે, એમ બને જ નહીં ને મહારાજ. વજેશંગ તો મને કેટલી તાણ કરી હતી રોકાવા. ગામમાં ભજનનું એસ તો કઈ સંભળાવી આવ્યા છે ને નાહક નાગ જોઈને બી ગયા. અને બધાય નાગ કઈ ઝેરી થોડા છે? નાગ દેવતા તો ઘર અને સીમના રખવ્યાળ છે. એ કઈ કાળો કેર થોડા કરે. તાળવામાં 3 દી રહે. મારા પ્રભુની લીલા અકાળ છે. આમ કહી ધના ભગતે આંખો બંધ કરી હાથ જોડ્યા અને પ્રભુને પ્રાર્થના કરી, હે નોધારાના આધાર, દયાના સાગર, આજ આ ગરીબ ગૌર મહારાજ તારું ભજન ગૌરાવે અને તું આ શું કરવા ધારે છે? મારા પ્રભુ, તે તો જેસલને સમાધિમાંથી જગાડી હોંકારો દેવરાયો હતો. પ્રભુ દયા કર. મનોમન પ્રાર્થના કરી ધના ભગતે સૌને રામધૂન ગાવા કહ્યું અને સૌ એક સુરે શ્રી રામધૂન ગાવાની શરૂ કરી. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. રામધૂનના અવાજ વધતો ગયો. સૌ રામધૂનમાં લીન થતા ગયા અને મોટો ચમત્કાર થયો. વજેશંગ ધીરે ધીરે આંખો ઉઘાડી અને બેઠો થયો. ધના ભગતના પગમાં પડી ગયો અને બોલ્યો, બાપા, આજ તમારા જીવનના પુણ્ય પગલા મારા આંગણે થયા. એથી મારો જીવ બસ્યો. મને કાળ ક્યાંય અંધારામાં ખેંચી જતો હતો, પણ આપના અવાજમાં જાણે વીજળી હોય તેમ આપના અવાજે અજવાળું થતું હતું અને મારી આંખ ઉઘડી ગઈ. બેટા, ઈશ્વરનો સૌ પ્રતાપ છે. ગિરધર મહારાજ ગળગળા થઈ ગયા અને ધના ભગતના 2 હાથ પકડી એમની છાતીમાં માથું નમાવી રડતા રહ્યા. સૌએ એક પછી એક ઉઠીને ધના ભગતના શરણ સ્પર્શ કર્યા. એ રાતે હરિકીર્તનમાં જે મહિમા જામ્યો હતો એવો મહિમા ક્યારેક જ જોવા મળે છે. સવારે ધના ભગત પોતાની ગાયો લઈ વિદાય લઈ રહ્યા. રસ્તે જતા તડકો થયો. ગાયો તરસી થઈ. એક વાડીમાં 3-4 ખેડૂતો કોહ છોડી બેઠા હતા. ધના ભગત ત્યાં ગયા અને કહ્યું, ભાઈ, જરા કોહ હાંકો તો સારું, મારી ગાયો તરસી થઈ છે. પેલા લોકોએ સામું જોયા વગર કહ્યું, અમારા બળદ વહેલી સવારના કોહે જૂતેલા હતા, માંડ સોડ્યા અને હવે કુએ પાણી પણ નથી. સામેની વાડીમાં ભગત માણસ છે, તે જરૂર પાણી પાશે, ત્યાં જાઓ ભાઈ. ભગત વળી ગાયો હાંકી થોડે દૂરની વાડીએ ગયા. એક ગરીબ ખેડૂત હમણાં જ કોહ સોડી બટકું ખાવા બેઠો. ત્યાં ધના ભગત ગાયોને ડચકારતા પહોંચ્યા. ઝાપામાં માણસ ભાળી, આવો આવો ભાઈ, રામ રામ,
આવો હરિહર કરવા. ધના ભગતે કહ્યું, ભગત, હરિહર તો નથી કરવા, પણ ગાયો તરસી થઈ છે. થોડી મહેરબાની કરો તો કોહ જોડો અને માતાજીની પાણી પાવ. હું સામેની વાડીએ ગયો હતો, પણ ત્યાં પાણી નથી. તમારું નામ દીધું, એટલા માટે અહીં ગાયોને લઈને આવ્યું છું. અરે ભાઈ, એ તો આ ગરીબ ખેડૂતની મસ્કરી કરે છે. ત્યાં તો ખૂબ પાણી છે, પણ કોહ જોડવાની પળોજણમાં નહીં પડવા સારું તમને અહીં કીધું હોય એવું લાગે છે. વાંધો નહીં બાપા, આપ ગાયોને આ બાજુ લાવો, હું કોહ જોડું છું. ઉલાળે ઉલાળે પાણી આવે છે, જો એકાદ તો કોહ તો પાણી નીકળે જ નહીં. ધના ભગત એક બાજુ બેઠા અને ખેડૂત કોહ જોડ્યો. બળદ પાસા પગલે કૂવા તરફ ચાલ્યા. પણ આ શું? બળદ અડધે ગયા ત્યાં તો કોહ ત્રુફાંગ લઈને પાણીના અથડાતો, જાણે પાણીનો અખૂટ ભંડાર હોય એવો એમને અવાજ આવ્યો. ખેડૂત તો જાણે કંઈ નવીન બન્યું હોય એમ કોહ પરથી ઉતરીને બે બાકડા કૂવા તરફ દોડ્યા અને ડોકાઈને જોયું તો તાજું તરબોળ દર્પણ જેવું પાણી અડધા કૂવામાં ભરાયેલું હતું. અને પાણી જોઈને ખુશ ખુશ થઈ ગયા. અરે ભાઈ, નવાઈ થઈ ગઈ. તમે કોણ છો બાપા? આપના પગલાથી મારા કૂવામાં આટલું પાણી થઈ ગયું. આપ નક્કી કોઈ સંત મહાત્મા છો. બાપા, આપનું નામ શું? ગરીબ ખેડૂત ધના ભગતને કાલાવાલા કરવા લાગ્યો. અરે ભગત, હું કોઈ સંત મહાત્મા નથી. આ બાજુમાં ધોળા ગામ છે, ત્યાં રહું છું. અને ધના ભગત બધા કહે છે, હું તમારી જેમ કણબી છું, પ્રભુ સ્મરણ કરું છું. આ તો મારા પરમાત્માની કૃપા છે કે તમારા કૂવાની બાજુમાં પાણીની સરવાણી વહી. મહેનતનું ફળ કાંઈ મળ્યા વગર રહે નહીં ભાઈ. ભગત, હરિભજન કરો અને મહેનત કરો, આ બે સિવાય જગતમાં કાંઈ નથી. ધના ભગતનું નામ સાંભળી કણબી ગદગદિત થઈ ગયા અને બાપાના પગ પકડી લીધા અને બોલ્યો, મારો ઉદ્ધાર કરવા આવ્યા બાપા. મારા પર આપે અનેરી કૃપા કરી. મારું તમે જીવન સુધાર્યું. હવે આપ ઘડીક રોકાઓ. આપને ઠાકરના સમ હું ગાયોને સારો આપું અને આપના માટે જમવાની સગવડ કરી આપું. ધના ભગત ઠાકરના સમ સાંભળી મરકી અને ડોકું હલાવીને હા કહી. ત્યાં સામેની વાડીએ બેઠા હતા એ 3-4 ખેડૂતો દેકારા કરતા કરતા ત્યાં દોડી આવ્યા. એમના કૂવામાં પાણીનું ટીપું રહ્યું ન હતું, એટલે એમને એમ થયું કે આપણે નક્કી કોઈ મહાન પુરુષનું અપમાન કર્યું છે. આ વાડીએ આવીને જોઈએ તો ગાયો ધરાય ધરાઈને પાણી પી રહી છે અને ચારો ખાય છે. કૂવામાં પાણી હિલોળા લેશે અને ભગત એક બાજુ બેઠા છે. તરત જ બધાએ આવીને ધના ભગતના પગમાં પડીને બોલ્યા, બાપા, આપને ઓળખ્યા નહીં અને આપની ગાયોને તરસી કાઢી. અમારા કૂવામાં ભરપૂર પાણી હતું. એ તો આ ગાય માતાને નિહાકાથી જ પાણી જતું રહ્યું છે. બાપા, આપ કોઈ સંત પુરુષ છો, અમારા ગુના માફ કરો, કૃપા કરો. કણબી છીએ, પાણી વગરનો હાથ પગ વગરના અમે થઈ જઈશું. આ વખતે ગઢુલાના દરબાર પણ ત્યાં આવી પહોંચ્યા. 2 વાડીઓ દરબારની જ હતી. એમણે ધના ભગતને ઓળખ્યા અને સીતારામ કર્યા. બાપુએ કહ્યું, બાપા, આ ગાયું તરસી રહી, તેથી ગામને તિરસ્કાર તો નથી આપ્યો ને? ધના ભગત કહે, ઠાકોર, હું તો હરિભજન કરું છું. મારી પાસે તિરસ્કાર હોય જ નહીં. મારે તો સદાના સૌને આશીષ જ હોય અને સૌનું ભલું થાવું. તે બાપા, આ 2 વાડીઓ મારી છે. આપની 2 આંખ જેવી છે. આપ ધારો તે ખરું. ઠાકોર, એ શું બોલે છે? મારામાં ક્યાં ભેદભાવ છે? જાઓ, સૌ સારાવાના થશે. અને તરત જ સામેની વાડીએ કૂવો ભરાઈ ગયો
દરબારે ભગતને ગામમાં આવવા તાણ કરી, પણ મોડું થતું હોવાથી ભગતે સૌને સીતારામ કર્યા. કણબી ભીમજી મળ્યા, ખાવાનું લઈને આવી ગયા. તે પ્રેમથી જમી ધના ભગત વિદાય થયા. ભીમજીના વંશજો ધના ભગત હયાત હતા ત્યાં સુધી જગ્યાના પરમાર્થે અનાજ મોકલતા રહ્યા. વજે શંકરને ડંછિયો કાળો કાળી નાગ, મંત્ર ફૂકીને ઉઠાવ્યો ગાય પ્રભુનો રાગ. ભીમજીની ભાંગી ભીડ જળનો નહીં પાર, સૂકી રોટી ખાઈને ભર્યા ધાન્યના ભંડાર. ભાલ પંથકમાં પણ કેટલાક ધર્મના થાંભલા છે. ઝાંઝરકા, રંગપર, ભીમનાથ વગેરેનું મહાત્મ્ય આજે જેમનું તેમ જ છે. એક વખતે રંગપુર વલ્લભીપુર પાસે આવ્યું તે સમસ્ત સંત મેળો ગોઠવાણો. રંગપર ઉપરાંત આજુબાજુના ગામનો ગામ ધુમાડો પણ બંધ રાખ્યો. એ વખતના ધુરંધર સંતો પાળિયાદના વિસામણ બાપુ, બાવળિયાળીના ભગત નગા લાખા, જમરાળાથી ફકડાનાથ, પીપરાળીના ગુરુ દાદુ બાપુ સર્વે હાજર થયા. આપણા સંત ધના ભગતને રસોડાના કામમાં આગેવાનીનું કામ સોંપ્યું. આજુબાજુના ગામડાના માનવ લોક મહેમાનો અને સંતો હરિભક્તો મળીને હજારેક માણસ થશે એવો અંદાજ મૂકવામાં આવ્યો. પણ સંતોના દર્શને લગભગ 2000થી માનવ બેદી વધારે ભેગી થઈ હતી. તાત્કાલિક તો બધું કેમ બને? કેટલાક માણસો મૂંઝવણમાં હતા કે ખાવાનું પૂરું પડશે કે કેમ. ધના ભગત રસોડામાં પીરસવાનું કામ સંભાળે અને ધડાધડ ડોલો ભરીને માલ લઈ જાય અને લાવે. ધના ભગતે ગણપતિ અને મા અન્નપૂર્ણાની મનોમન સ્તુતિ કરીને કહ્યું, હે પ્રભુ, હે મા અન્નપૂર્ણા, મને આ કામ સોંપાણું છે તો મારી લાજ રાખજો. સ્તુતિ કરી ધના બાપાએ કહ્યું કે આ લાડુની ઉપર કપડું ઢાંકી દો. કપડું ઢંકાણું અને ડોલ મોઢે લાડવા માંડ્યા આપવા. બહારથી લાવો લાવો થાય અને રસોડામાંથી ડોલની ડોલ લાડુથી ભરાઈને તડામાર લઈ જાય. લાડુ શાના ખૂટે? સૌએ ભરપેર જમી લીધું તોય લાડુ તો વધ્યા જ. લીમડા નિવાસી કાકડિયા કુળે પણ રસોડાનું કામ સંભાળેલું. સૌ અચરજ ભરી આંખે આ કૌતુક જોઈ રહ્યા હતા. સૌ અહોભાવથી ધના ભગતને નમી પડ્યા અને ધના ભગતનો જય જયકાર વર્તાવ્યો. ભોળા ભાવના ધના ભગતે દાદુ પીરને ગુરુ બનાવી વખતે મનમાં ગાંઠ પાડેલી કે જો ભક્તિ કરતા કદાચિત મને ભગવાન મળી જાય તો ગુરુ દાદુ પીરને પણ ભગવાનના દર્શન કરાવવા. અત્યાર સુધી પરમાત્માએ અદ્રશ્ય રહીને ધના ભગતના કામ પૂરા કર્યા હતા. જો કે નાનપણમાં પ્રભુની મૂર્તિએ હાથો આપ ધના ભગત પાસેથી ભોજન લઈ આરોગ્યું, પણ ત્યારે તો ધના ભગતને ભગવાન કે સંસારનું જ્ઞાન ક્યાં હતું. બાળ ધનાના નિર્દોષ ભોળપણ ઉપર પ્રભુ વારી ગયા હતા. એક વર્ષ મોડું થયું, વરસાદ વરસ્યો નહીં. એક વર્ષ તો સંઘરેલી નીણ પૂળાથી ઢોર ઢાંખર સાચવ્યા. માંડ માંડ સામું ચોમાસું આવ્યું. પણ શું પ્રભુની ઈચ્છા કે અડધા ચોમાસું ગયું તો એ સાંટોય પડ્યો નહીં અને જગતના તાતો મૂંઝવણમાં મુકાણા. ખેડૂત તો ઠીક, પણ ગાય, બળદ, ભેંસ જેવા મૂંગા પશુઓનું શું? ધરતી સુકાણી, ક્યાંય લીલું તણખલું જોવા ન મળે. સૌ પોતપોતાના ઢોર લઈ દૂર દૂરના સીમાડે સરાવા નીકળી પડે. ઢોર બિચારા વલખા મારી સૂકા તણખલા ખાવા માંડ્યા. ગાયોની આંખમાંથી આંસુની ધાર ટપકતી અને ખેડૂતોના હૈયે વલોપાત થતો. ત્યારે ધના બાપા તો ભગત, દયાવાન, કરુણાવાન, એમનાથી આ દુઃખ જોયું જાય એમ ન હતું. સૌની સાથે ધના ભગત પણ ગાયું લઈ પીપરાળીના રસ્તે આવેલા બીડમાં જતા. બીડમાં ઘાસ જેમનું તેમ રાખવામાં આવતું, જેથી કામ પડે તો ત્યાં સારવા જવાય. પણ તો આ બીજું વરસ કાળનું હતું એટલે બીડમાં જઈએ
એટલું ઘાસ બચેલું નહીં. છતાં સૌ ત્યાં ગાયોને સારવા લઈ જતા એક દિવસ ધના ભગતે ગાયોને છૂટી મૂકી. એક ઝાડ નીચે બેસી ગાયોને વલખા મારતા જોઈ રહ્યા. ગાયોના નિસાસા તેમને હૃદય ઉપર ઘણ જેમ વાગવા લાગ્યા અને ભગતનું હૃદય ચિત્કારી ઉઠ્યું, હે પ્રભુ, તું તો પરમ કૃપાળુ પરમાત્મા છો, પાપીનો ઉદ્ધાર કરવા વાળો છો, દયાનો સાગર છો. આ બિચારા મૂંગા જીવોનો શું ગુનો? જેને મણ ખાવા જોવે એને પાશેર ન મળે તો કેમ જીવે? બાપા, મહેર કર. પાપી માણસ માટે નહીં તો આ મૂંગા જીવ માટે થોડીક મહેર કર. મારાથી મૂંગા ઢોરની હાલત જીરવાતી નથી બાપ. ધના ભગત સોધાર આંસુડે રડતા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા. પછી ધૂન ભજન બોલાવા લાગ્યા. અચાનક હવામાનમાં પલટો થયો. કોણ જાણે ક્યાંથી હવાની ડમરી ચડી વંટોળા સર્જાણા અને કોઈ આંખ ઉઘાડીને જોઈ ન શકે એટલી ઝડપે પવન ફૂંકાવા લાગ્યા. નાની મોટી કાંકરીઓ ડમરીઓ ઉડીને વાગવા માંડી. દૂર ગાયો ચરાવતા ફિકરમાં પડ્યા અને માથે ફાળિયા ઓઢી જઈને બેસી ગયા. ધના ભગત તો અવિચળ મુદ્રામાં પ્રાર્થનામાં લીન છે. ત્યાં કાને અવાજ પડ્યો, ધના, એ ભગત ધના, આંખ તો ખોલ. અજાણ્યો અવાજ સાંભળી ધનાએ માંડ માંડ આંખ ખોલી. જોયું તો ચારે તરફ ધૂળની ડમરી ઉડે છે અને સામે કોઈ આંજી નાખતું તેજ ભરેલ દિવ્યાત્મા મરક મરક હસે છે. દિવ્યાત્માને જાણે આ વાવાઝોડા કે ધૂળની અસર જ નથી. એની આંખો બંધ થતી જ નથી. કપડાએ બહુ ઉડતા નથી. સ્થિર દેહે મરક મરક હસતા. ઘડીભર ધના ભગત દિગ્મૂઢ થઈ નિરખી રહ્યા અને પછી અચાનક સમજી ગયા કે આ બીજું કોઈ નહીં, ખુદ પરમાત્મા, પરમ કૃપાળુ પરમાત્મા, મારા નાથ ભગવાન શ્રીહરિ હાજરા હજૂર છે. ધના ભગત ઊભા થયા અને દોડી ભગવાનના પગ પકડી લીધા અને સોધાર આંસુએ રડતા રડતા ભગતે પ્રભુના વિનંતી કરતા કહ્યું, હે દયાના સાગર, 2 વર્ષથી પાણીનું ટીપું વરસ્યું નથી અને મારા ભાગે આ મૂંગા પશુને ચારવાનું કામ આવ્યું. એમના નિસાસા અને રુદન મારાથી જોવાતા નથી. પૃથ્વીમાં પાપ વધ્યા હોય તો પ્રભુ અમને સજા કરો, પણ આ મૂંગા જીવને નિર્દોષતા છે, એમને માટે તો દયા કરો. પ્રભુ, આપ કરુણાના સાગર છો. આપ મારા જેવા ગરીબ ભગતની વિનંતી ધ્યાનમાં લઈ અહીં સુધી દર્શન દેવા આપે કષ્ટ કર્યું. પ્રભુ, મને માફ કરો અને દયા કરો. પ્રભુ હસતા જ રહ્યા અને ધીરે ધીરે પવન શમતો ગયો. ડમરીઓ હેઠી બેસી ગઈ. પણ આ શું? ડમરી શમી ત્યાં તો ચારે બાજુ આકાશમાં ઘનઘોર વાદળ ચવાઈ ગયા. ઈશ્વર કઈ રીતે ક્યારે કયું કામ કરી નાખે એની આપણને ખબર ક્યાં રહે છે. ઈશ્વરને કાંઈ વાહવાની જરૂર નથી, ખૂબીથી પાર પાડે છે. આજે જો અસીમતા વાદળો આવે તો સૌ ચમત્કાર માને, અને ક્યાંય વાદળા ન હોય અને ક્યાંથી આવ્યા એવા પ્રશ્નો થાય. પણ ઈશ્વરે પહેલા ધૂળની ડમરી ચડાવી અને આંખો બંધ કરાવી, કાંઈ સૂજે નહીં એવું હવામાન કરી નાખ્યું અને પછી વાદળો સર્જ્યા. એટલે ધૂળની જગ્યાએ હવે વાદળાનું અંધારું ફેલાણું. થોડી વારમાં તો બોર બોર જેવા છાંટા પડવા લાગ્યા. પ્રભુની આ પરંપાર લીલાને ધના ભગત સિવાય બીજું કોણ સમજે? દૂરથી અન્ય સરાવાહનોની આનંદ શિષ્યારોથી સંભળાય, પણ ધના ભગત તો પ્રભુ દર્શનમાં લીન હતા. અચાનક ભગતને યાદ આવ્યું કે ગુરુ દાદુ પીરને પણ દર્શન કરાવવાની પોતે નેમ લીધેલી છે. એમણે પ્રભુને હાથ જોડીને કહ્યું, પ્રભુ, આટલી તસદી લીધી છે તો એક થોડીક વધુ તસદી લેવી તને વિનંતી છે. મારા દાદુ, મારા ગુરુ દાદુ પીર
અહીં પીપરાળીમાં રહે છે. એમને પણ આપ દર્શન આપો તો મારો જન્મારો ધન્ય બને. આપ ઘડીક વાટ જોજો, હું હમણાં દોડીને જાઉં અને ગુરુને લઈને આવું છું. પ્રભુ હસતા રહ્યા અને ધીરેથી હકારાત્મક માથું હલાવતા રહ્યા. ધના ભગતે મુઠ્ઠી વાળી અને દોટ મૂકી. આજે એમના શરીરમાં કોઈ અસીમ તાકાત આવી ગઈ હતી. ધના ભગતને આ રીતે દોડતા જોઈ બીજા સરવાહા મશ્કરીએ ચડ્યા. એલા, જાજા વખતે વાદળા જોઈ ભગત ઘેલો થયો લાગે છે. ઢોરની જેમ આડેધડ દોડતો જાય છે, પણ આમ ધોળે જવાને બદલે પીપરાળી કોરી ક્યાં ભાગ્યું? આ વાજડીમાં દિશા ફેરતો નથી થઈ ગયો ને? સાંભળી જ હસવા લાગ્યા. ત્યાં એક જણે બુદ્ધિ વાપરી, એલા, એમ કરો ને, આપણે આજુબાજુની વાડીઓમાં ઢોર છારી વાળો અને પછી આ ભગતને ઢોરને શેઢે રાખી પોબારા કરી જાય. નામ ધનાનું આવશે અને આપના ઢોર તો હે ને કઈ કઈને હસી પડ્યો. એટલે હા, હાલો એમ જ કરો. બધાયના ઢોર વાડિયુંમાં ચડ્યા અને ધરાય ધરાઈને ખાવા લાગ્યા. ઢોરને જલ્દી જલ્દી દોડાવતા સરાવતા ગામમાં જઈ વાડિયુંવાળાને વાત કરી કે ધનાના ઢોરે તમારી વાડિયું ભેળી છે. આ કાળ વરસમાં આવી વાત સાંભળી ખેડૂતો રાતા પીળા થઈ ગયા અને દોડતા સિંહ ભણી જવા નીકળ્યા. અહીં ભગવાન તો બધું જાણતા હતા, પણ ભગવાન પાસે ક્યાં ખોટ છે? એણે ભળેલી વાડિયું પર એક અમી દ્રષ્ટિ કરી. મોલાદ તો હતી, એના કરતાં સારી બની ગઈ. ત્યાં ધના બાપા દાદુ ભગતને લઈને શ્વાસ પર્યા દોડતા દોડતા આવ્યા. દાદુ પીર ભગવાનનું અવર્ણિય રૂપ જોઈને આભા થઈ ગયા. દાદુ પીરે હાથ જોડીને પ્રાર્થના કરી, હે પ્રભુ, આ ધનો તો સવાયો છે, મારો એણે ખ્યાલ રાખ્યો. તો હે પ્રભુ, મારી એક પ્રાર્થના છે કે આપ મારા આ શિષ્યને અવિચળ પદ આપો. હસીને પ્રભુ બોલ્યા, ધના, હું તને અવિચળ પદ આપું છું. ધરતી પર તો શું, પણ આકાશમાંય તારું નામ અમર રહેશે. જેમ આકાશમાં ધ્રુવ, સપ્તર્ષિ, બેરમો, આકાશગંગા એવા તારલાઓ છે, એમ હવે તારા નામનું ગીંહલું ઉગશે, જેનાથી જગત તને યુગ યુગાંતર સુધી યાદ કરશે. કહી ધોધમાર વરસાવતા વરસાદની ધારમાં ઈશ્વર અંતર ધ્યાન થઈ ગયા. બંને ગુરુ શિષ્ય આવાક થઈ ક્યાંય સુધી એ જગ્યાને જોતા રહ્યા જ્યાં ભગવાન ઊભા હતા. દૂરથી દેકારા પડકારા જેવું સંભળાયું. ત્યારે બંને ભગતને ભાન થયું. જોરદાર વરસાદ શરૂ થયો. ગાયો આડી અવળી ઓથ લઈને ઊભી, પણ આ દેકારો શાનો વિચારી બંને વાડિયું તરફ ઉતાવળે ચાલ્યા. વાડિયુંવાળા ખેડૂતને જોઈ ધના બાપા બોલ્યા, બાપ, આવા વરસાદમાં હવે શું કામ ઘરેથી નીકળ્યા? કાલે આવજો, સાલો અમે પણ ગાયો લઈને નીકળીએ છીએ. ખેડૂતો તો પોતાની મોલાત જ જોવે છે ને ક્યાં નુકસાન થયું છે, પણ પહેલા કરતાંય સારી મોલાદ જોઈ ચિંતા મુક્ત થયા અને ખીજાયા પણ ખરા કે આપણને સરાવાહોએ આપણા દોડાવી માર્યા અને સરાવાહોને ઠપકો દેવા એમને ગોતવા લાગ્યા. પણ સરાવાહો તો ધના ભગતના પગ પકડી પકડીને માફી માગતા રડે છે. આવું નિર્મળ જીવન હતું ધના ભગતનું. ભગતને મન કોઈ ઊંચ નીચનો કોઈ ભેદભાવ ન હતો, કોઈની સાથે કડવાશ ન હતી. ધના ભગત સૌને પોતિકા માને છે અને સૌ ધના ભગતને પોતિકા માને છે. ધના ભગતે હરિજનવાસમાં કીર્તન કરેલા અને લાલાશની ભાઈબંધી કરી એનું સ્મારક બનાવેલ છે. પાળિયાદ પીર વિસામણ બાપુની મહેમાનગતિ કરેલી અને માણેલી છે.
નગા લાખા બાપા સાથે મોજ ભરી જ્ઞાન ગોષ્ઠી કરી રહ્યા હતા. આજે પણ ધના ભગતની જગ્યામાં સર્વ કોમના લોકો ભાવથી આવે છે. લાલા શાહ પીરની દરગાહે આવતા મુસ્લિમ ભાઈ બહેનોય ધના ભગતને મંદિરે જરૂર આવે છે. હિન્દુ ધર્મના ભાઈ બહેનો લાલા શાહ પીરની માનતાએ માને છે. અહીં કોઈ ભેદ નથી. ઈશ્વર કહો, અલ્લાહ કહો, માલિક કહો, કુદરત કહો, સર્વ એક જ છે. ભગતનું એક મહાન સ્વપ્ન હતું જે પાર પાડવાની તાલાવેલી હતી. પોતાને આંગણે શ્રી રામજી મંદિર બંધાવી યથાયોગ્ય ભક્તિ અને સાધના કરવી. ત્યાં સલાળા દાના ભગતે સંત મેળાનું આમંત્રણ ગોઠવ્યું અને ધના ભગત રાજી રાજી થઈ ગયા. દાદુ ગુરુ ભગતની સાથે સલાળા જવા નીકળ્યા. ત્યાં ફરી સઘળા સંતો, ધના ભગત, દાદુ ભગત, પંસાળાનું સંત મંડળ, જાદરા પીર, વિસામણ પીર, આપા ગીગા, સર્વ સંતો પધાર્યા. ધના ભગત સૌથી નાની ઉંમરના ભક્ત હતા, તેથી તેમણે સૌને નમસ્કાર કર્યા અને આશીર્વાદ માંગ્યા. સૌએ ધના ભગતને હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા. ધના ભગતે સંકોચ સાથે પોતાને ત્યાં રામજી મંદિર બનાવવાની ઈચ્છા જાહેર કરી. ત્યારે સૌ સંતોએ એક સુરે ધના ભગતની ઈચ્છાને વધાવી લીધી અને સૌ એ વખતે જરૂર ધોળા આવશે એવું વચન પણ આપ્યું. ધના ભગતની ભક્ત પરાયણતા, નમ્રતા અને નિર્મળતા જોઈ વિસામણ બાપુએ કહ્યું, ભગત, ભાદરવા બીજે આપણે સંત મેળો ભરવો છે. સૌએ જરૂર પધારવાનું છે અને કમખિયાળીના મેળામાં 52 ગજની ધજા પહેલા ધના ભગતને હાથે ચડાવવી છે. બોલો, ધના ભગત આપો છો વચન? ધના ભગત નમ્રતાથી બોલ્યા, બાપ, આપ તો સમર્થ પીર છો, હાજરા હજૂર છો. હું તો દાસ ભગત છું. મને આટલી મોટાઈ આપો છો? મારા પિતા સમા ગુરુ સંતો અહીં બધા મોજૂદ છે. પણ સર્વ સંતોએ એકી અવાજે વિસામણ બાપુની વાતને વધાવી લીધી. ગીગા આપા બોલ્યા, ભક્તિના માર્ગમાં કોઈ નાનું ને કોઈ મોટું નથી. બાપ કરતા બેટા મોટા જ હોય, ગુરુ કરતા છેલ્લા મોટા જ હોય. આ તો હરિરસ છે. જેણે જેટલો પીધો એટલો તે મોટો. જગતને પણ થાય છે કે અમારા ધનાએ કેટલો ભક્તિ રસ પીધો. દઈ દે વચન, ઈશ્વર મહાન છે. ધના બાપાએ વચન આપ્યું અને સૌ સંતો વિખરાઈ ગયા. એક વખત હરિજનવાસમાંથી ભક્તને ભજનનું તેડું આવ્યું. જગતની લેશ માત્ર પરવા કર્યા વગર ધના ભગત રાત્રે હરિભજનમાં જવા તૈયાર થયા. ગામમાં ઘણોય છણભણાટ વ્યાપી ગયું. મોટા મોટા સંતો 5 માણસો આવીને ભગતને સમજાવવા આવ્યા. ભગત, તમારી બધી વાત સાચી, પણ અમારે સમાજમાં રહેવાનું છે. કાલે આપણા ગામ તરફ સૌ આંગળી છીનશે, સૌ ટીકા કરશે, કોઈ આપણને ક્યાંય બોલાવશે નહીં. માટે આપ માની જાઓ તો સારું. પણ ધના ભગત એકના બે ન થયા. એક તારો લેવા ઘરમાં ગયા અને પંસે જાજુ વિચાર્યા વિના દરવાજો બંધ કરી બહારથી સાંકળ મારી દીધી અને બહાર આંગણામાં સૌ બેઠા. સૌ મૂંગા હતા. એમને આમ કરવામાં સંકોચ તો થયો જ હતો. ભગત જેવા ભગતને તેમના માર્ગે જતા રોક્યા અને આમ ઘરમાં પૂરી દેવા. બધાયના મોઢા પર દિલગીરી હતી. પછી ગામનો નાતનો સમાજનો વિચાર આવી જતો હતો. સૌ લાચાર થઈ મૌન ધારણ કરી બેઠા હતા. કોઈક તો પ્રભુને મનોમન કહેતા હતા કે હે પ્રભુ, અમારી આ ભૂલ હોય તો માફ કરજે. પણ અમે ભગવાનના નાથ આગળ લાચાર છીએ. ક્યાંય સુધી સૌ બેસી રહ્યા. સૌને હતું કે હમણાં ધનો ભગત અંદરથી બારણું ખટખટાવશે અને બારણું ખોલવા પડકાર કરશે, પણ કાંઈ બન્યું નહીં. થોડી વારે સૌ બેસી રહ્યા, પણ સૌને નવાઈ લાગી કે ધના ભગત બોલતા કેમ નથી, કાંઈ સંસળ પણ થતું નથી. એક વડીલે ઈશારો કરી એક આદમીને જાળિયામાંથી જોઈ આવવાનું કહ્યું. માણસ જાળિયામાં ડોકાઈને હસતો હસતો પાછો આવ્યો. ધીમેથી કહે
એને ભગત તો પલાઠી વાળીને નિરાતે બેઠા છે અને ભગવાનનું સ્મરણ કરી લીન થઈ ગયા છે. વાસમાં જવાનું ભૂલી ગયા લાગે છે. ખંભે એક તારો એમને એમ રાખ્યો છે. વડીલ બોલ્યા, ઠીક, તો વાંધો નહીં. ભગત પોતે સમજી જાય તો આપણે તો સારું. આપણે પરાણે બારણું બંધ કરવાની જરૂર સહેજ નહીં. સૌ ધીમેથી વાતો કરે છે. ત્યાં ઉગમણી બાજુમાં રહેતા ઉગા પટેલ આવી પહોંચ્યા. પંચને જોઈને બોલ્યા, ભાઈઓ, સૌ અહીં બેઠા છો, તે વાસમાં ધના ભગતના ભજનો સાંભળવા નથી જવું? એમ ક્યાંથી ભજનિયા ગાય? અમે એટલે જ એમને જવા દીધા નથી. પણ માળું ભગતે વિરોધ ન કર્યો. બારણું બહારથી બંધ થયું તોય ખખડાવ્યું પણ નહીં અને સમાધિમાં બેસી ગયા. અમારે સમજાવવાનું ગયું. શું કહો છો પટેલ? ભગતને તમે પૂર્યા છે? હોય જ નહીં. એ તો એને મજાના ભજન લલકારે છે. એક ભજન તો હુંય સાંભળીને આવ્યો અને તમે કહો છો કે ઘરમાં છે. જુઓ તો ખરા, તમે ભગતને બદલે કોક બીજાને પૂર્યા હશે ઘરમાં. અને ઉગા પટેલ ઉતાવળા ઓસરી સડીને જાળીમાંથી અંદર જોઈએ તો આંખો ફાટી ગઈ. ધના ભગત પલોઠી વાળી એક ધ્યાન થઈને બેઠા હતા. દોડા દોડ પાસા આવ્યા. હાંફતા સ્વરે કહ્યું, ભગત તમે અહીં છો? પણ પંચભાઈઓ, હું ખોટું નથી બોલતો. વિશ્વાસ ન આવે તો સાલો વાસમાં. ભગત છે કે નહીં તેની ખાતરી કરી લો. એકબીજા સામે જોઈ લોકો હસવા લાગ્યા, નવાઈ કરવા લાગ્યા. પણ ઉગા પટેલે વાત કરી તો તપાસ તો કરવી જ જોઈએ એમ સૌને લાગ્યું અને ઉત્કંઠાના માર્યા સૌ ઊભા થયા અને ઉતાવળે સૌ વાસ તરફ ચાલ્યા. નજીક જતા ધના ભગતનો ઓળખીતો અવાજ અને ભગતનું જાણીતું ભજન સાંભળ્યું. રામબાણ વાગ્યા હોય તે જાણે, ઓલા મૂર્ખ મનમાં શું જાણે. નવાઈમાં ડૂબ્યા સૌ. જ્યાં હરિજનની ડેલીએ ડોકાણા ત્યાં આભાસ બની ગયા. જે મુદ્રામાં ભગત ઘરે બેઠા છે એ જ મુદ્રામાં અહીં તે ખંભે એક તારો રાખી ભજન કીર્તન ગાઈ રહ્યા છે. કેટલાક ત્યાં જ નવાઈ પામતા ઊભા થયા તો કેટલાક વિશ્વાસ ના આવવાથી વળી ઉતાવળવા પગે ઘર તરફ ઉપડ્યા. જોઈએ તો બારણે સાંકળ છે. ડોકાઈને જોયું તો એ જ મુદ્રામાં ભગત ત્યાં બેઠા છે. કોઈને કાંઈ બોલવા જેવા શબ્દ ન મળ્યા. ધીમેથી સાંકળ ખોલી નાખી, બારણું ખોલ્યું અને અવાજ કર્યા વગર એક પછી એક સૌ ધના ભગતને હૃદયપૂર્વક વંદન કરી જવા લાગ્યા. ધોળા ગામમાં ઘણી કોમો આવીને વસી હતી. સમય જતા લાલશા નામનો નવયુવાન ધોળામાં આવીને વસ્યો અને અવારનવાર ધના ભગતને ઘરે આવીને બેસતો. બંને ધર્મની ઊંડી ચર્ચામાં ઉતરી જતા. બંનેની વાત એક જ હતી, સૌનો માલિક એક છે. માલિક આગળ કોઈ ઊંચ નીચ નથી, કોઈ ભેદભાવ નથી. માલિકને જે નામે ભજો તે રૂપે એ તમારી મદદ કરે છે. ઈશ્વરે દરેકને આપ્યું છે. દરેક પોતાનું કર્મ કરવું તે તેનો વ્યવહાર છે. એક વખત લાલશાહે હોંશે હોંશે સુખડી બનાવી અને ગામ લોકોને જમવાનું આમંત્રણ આપ્યું. પણ ગામમાંથી કોઈ જવા તૈયાર ન થયા. પણ ધના ભગતની મિત્રતાને ત્યાં ગયા વગર કેમ રહે? પ્રભુના પ્રસાદને પાસો કેમ ઠેલાવાય? હોંશે હોંશે ધના ભગત લાલાશાની ઝૂંપડીએ ગયા અને પધારેલા ગણ્યા ગાંઠા બાળકોની સાથે બેસી આનંદથી ધના ભગતે સુખડી ખાધી. આ વખતે ગામ લોકોમાં કચવાટ વધી ગયો. ધનો વટલાઈ ગયો. હવે નક્કી ધનો બદલાઈ જશે. આ ભીતિથી ગામના આગેવાનોએ ધનાને સબક શીખવાડવા માટે નાત બહાર કાઢવાનો નિર્ણય કર્યો. ધીમે ધીમે વાત લાલશાને કાને પહોંચી. તેને ખૂબ દુઃખ થયું. એ પણ પરવરદિગારનો નેક બંદો હતો. પોતાને ખાતર કોઈને દુઃખ પડે તે કેમ સહન કરી શકે?
ભગતને બોલાવીને પૂછ્યું, ભગત, તમને ગામ લોકો નાત બહાર મૂકે છે તેમ સાંભળ્યું છે, શું એ સાચું છે? ધના ભગત હસીને કહે, ભાઈ, કોની નાત બહાર કોને મૂકવા આવે? આ તો બનાવેલા વાડા છે, અને આપણી નાત તો જુદી છે. આ લોકોને એ નાતમાં શું ખબર પડે? પણ લાલાશાહે નક્કી કરી દીધું. આજે ગામના આગેવાનો તથા ગામ લોકોને બોલાવ્યા અને જણાવ્યું કે ધના ભગત વટલાયા હશે કે નહીં એની ખાતરી કરવી છે. લાલશાહ તથા ગામના લોકો બેસી ગયા અને ધના ભગત સૌ જુએ એમ મોઢામાંથી સુખડીના આખા બટકા કાઢી બતાવ્યા. ગામ લોકો આભા બની ગયા અને સૌ વાતો કરતા બંધ થઈ ગયા. હરિનો માર્ગ સે શુરાનો, નહીં કાયરનું કામ જોને. ઘણાય દિવસો પસાર થયા. ભગત ધના બાપા ઈશ્વરની આરાધનામાં લીન છે. મનમાં વૈરાગ્ય દ્રઢ થતો જાય છે. જીવનમાં નિર્મળતા અને સાદગી, સત્સંગ, સેવા, આ સિવાયની તમામ વસ્તુઓ પરથી ધના બાપાનું મન હવે ઉઠી ગયું. સવાર સાંજ રામધૂન સત્સંગ થાય. આવનારા સાધુ સંત અતિથિની સેવા કરે. પાળિયાદથી શ્રી વિસામણ બાપુનું સંત મેળાનું આમંત્રણ આવ્યું અને ધના બાપા ફરી હર્ષખેલા બની ગયા. પાળિયાદ જવાની તૈયારી કરવા લાગ્યા. ધના ભગતના નામના સાંભળી ભાલમાં બાવળિયાળે ગામથી નગા ભગત અને લાખા ભગત નામના 2 ભરવાડ ભક્ત ભાઈઓ ધના ભગતને મળવા અને સત્સંગનો લાભ લેવા ધોળા આવી પહોંચ્યા. બંને ભાવિક ભક્તોને જોઈ ધના ભગત ખુશ થઈ ગયા. તેમને હરિહર કરાવી થોડી વાર આરામ કરાવી અને ત્યારબાદ સત્સંગ કરતા ધના ભગતે જણાવ્યું, ભગત, આમ નીકળ્યા છો તો ચાલો મોટા સંતના દર્શને જઈએ. પાળિયાદ બાપુનું આમંત્રણ છે, ભારે મજા આવશે. નગા ભગતે અને લાખા ભગતે ખુશ થઈ આમંત્રણ સ્વીકારી લીધું અને ધના ભગતની સાથે પાળિયાદ જવા તૈયાર થયા. બંને ભરવાડ ભક્તો હોકો સાથે રાખતા. એને હોકો ગગડાવતા જાય અને અલખની વાતો કરતા જાય. નગા ભગત અને લાખા ભગત હોકાના કસ ખેંચતા ક્યારેક આધ્યાત્મિક દુઆ કરી નાખતા, જે સાંભળીને બેસવા આવતા લોકોને ગમ્મત સાથે જ્ઞાનની ઝાંખી થતી. આ જ ધના ભગત જેવો સાથ જોઈને નગા ભગતે દુહો લલકાર્યો, નગા જગત હો કા સમૂહ, અમથું ગગડે જાય. વળી ખેંસો સત્સંગની તો ધુમાડો પકડાય. એલા, મનને દુહો આવડ્યો. લાખા ભગત બોલ્યા, લાખા જે દેવતા ઠરે, નહીં સમી સાંજ થાશે ઊંઘ હરામ, તો ખૂટશે ક્યાંથી રાત. ધના બાપા બેયના દુઆ સાંભળીને ખડખડાટ હસી પડ્યા. રસ્તામાં ગરડા આવ્યું. ગરડા સ્વામિનારાયણ ધર્મનું મહાન તીર્થધામ છે. દૂર દૂરથી સ્વામિનારાયણ ભગવાનના ભક્તો ગરડામાં આવે અને દર્શન કરે. ત્રણેય ભક્તોએ પણ પ્રભુના દર્શન કર્યા. પાળિયાદમાં સૌ સંતો એકઠા થયા. વિસામણ બાપુ ધના ભગતને આવતા જોઈ આનંદ વિભોર બની ગયા અને ભગતને બાથમાં લઈ લીધા. નગા ભગત અને લાખા ભગતની ઓળખાણ કરી યોગ્ય આવતા સ્વાગતતા કરી. પાળિયાદમાં અનેરો ઉત્સવ છે. કમખિયાળાનો મેળો ભરાયો છે અને પંસાલ સહિતના પ્રદેશોમાંથી માનવ મેદની ઉમટી પડી છે. લગભગ 5 લાખની વસ્તી ભેગી થઈ છે. ધના ભગતને હાથે વાવટો ચડાવવાનો હતો. ધના ભગતે વાવટો હાથમાં લીધો, આંખો મીચી સ્મરણ કર્યું, હે રામદેવ પીર, દુખિયાના બેલી, તે સદાય તારા ભક્તોને ભેર તાણી છે. આજ તારા નામે વાવટો ચડાવશું, લાજ રાખજે બાપા. સ્મરણ કરી આંખ ખોલી ધના ભગતે વાવટાનો ઘા કર્યો અને 52 ગજનો વાવટો આપોઆપ ત્યાં સડી ગયો. આકાશ વાવટામય બની ગયું અને વાવટાના ફટાકાથી વાતાવરણ ધર્મમય બની ગયું.
52 ગજનો વાવટો, નભમંડળ લહેરાય, ધન્ય ધના ધોળા તણા, નામ અમર થઈ જાય. વહેલી સવારે ધના ભગતની જય બોલાવી અને સારીએ માનો મેદની ક્યાંય સુધી નાદ લગાવતી રહી. રામદેવ પીરની જય, વિહલ પીરની જય, ધના ભગતની જય, સંત મહંતની જય. આજે સૌ સત્સંગમાં બેઠા, આખી રાત ભજન કીર્તન ચાલ્યા. સવારે દાંતણ પાણી કરી, શિરામણ કરી, સૌ જવાની તૈયારીમાં પડ્યા. ત્યાં બાપુના બેન બોલ્યા, આજ તો સૌ પિતરાઈઓ ભેગા થાય છે, તો મારો કંઈક ઈલાજ કરતા જાઓ. ધના ભગત પ્રશ્ન સૂચક નજરે જોઈ રહ્યા. બેન આગળ બોલ્યા, કમરથી પગ બિલકુલ નથી, સુકાઈ ગયા છે, સાવ પરાધીન છું. બીજું તો કાંઈ નહીં, પણ જંગલ જવાની તકલીફ થાય છે, કાંઈક ઉપાય કરો તો ઠીક. ધના ભગત ગળગળા થઈ ગયા. વિસામણ બાપુ બોલ્યા, ભગત આજ તમારા દિલમાં રામ છે અને બેને માગણી કરી છે, કંઈક બોલી નાખો, ફતે થઈ જશે. ધના બાપાએ વળી રામદેવ પીરનું ધ્યાન ધર્યું. બાપા તે તો કોઢિયાના કોઢ મટાડ્યા, પાંગળાને પગ આપ્યા, નેતલદેવનું જીવન સુધાર્યું, અને આ તારા જ અંશની જગ્યામાં આ બેનડી આટલી દુખી થાય. બાપા અરજી સાંભળજે. ધ્યાન ધરી ધના ભગત બોલ્યા, હું તો શું કહું બેન, પણ કોઢિયાના કોઢ મટાડનાર પીર રામદેવ એટલી મહેર કરે કે આપને જંગલ જવું નહીં પડે, આપ સૌ ચિંતા છોડી દો. વિસામણ બાપુ ખડખડાટ હસી પડ્યા. બોલ્યા, બાપ ધના, વાહરે ભગત ખરું કહ્યું, ભગત ભગત બોલે તે ભગવાનને કરી આપવું પડે. બોલો બેન, હવે રાજી ને. બેન ગળગળા થઈ ગયા. આંસુ ભીની આંખે ખાલી હકારકમાં ડોકું ઝલાવી શક્યા, બોલ્યા નહીં. વિસામણ બાપુને એક વિચાર આવ્યો. બોલ્યા, બાપ ધના, તારી ભક્તિને ધન્ય છે, પણ આજ મને એક વચન આપ. ધના ભગત કહે, બાપુ શું બોલ્યા? જીવ માગી લો, આપ કહો તે જ થાય, વચન આપવાની વાત ક્યાં છે? હસીને વિસામણ ભગત કહે, તો મારે એટલું જ કહેવાનું છે કે આપણા બે માંથી પહેલા દેવ થાય તેના ચરણ પગલા જે પાછળ રહે એના મંદિરમાં પધરાવવા. બોલો શું કહો છો? આપની આજ્ઞા માથા ઉપર બાપુ. અને હું ટેક લઉં છું કે ભાદરવીને હું અહીંયા ધજા ચડાવવા આવીશ. સૌને સીતારામ કરી ધોળા તરફ જઈ રહેલા ધના ભગતને બાપુ એકી ટસે ક્યાંય સુધી જોઈ રહ્યા. કેટલોક સમય ગયો. પાળિયાદ પીર વિસામણ બાપુ દેવલોક સિધાવ્યા. સમાધિ લીધાના ધના ભગતને સમાચાર મળ્યા. જેવી પ્રભુની મરજી. વિચાર્યું પણ ધના ભગતને બાપુની ખોટ ચાલતી હતી. બાપુની વાત પડેલી હતી કે પહેલા દેવ થાય તેના આગળ પાછળ રહે તેણે મંદિરમાં પધરાવવા. બાપુ વિસામણ દેવ થયા, તેથી હવે જટ મંદિરનું કામ આરંભવું જોઈએ એવી ધના ભગતને લાગ્યું. અને ધના ભગત તન મન અને ધનથી મંદિરની તૈયારીમાં પડી ગયા. દાન પુણ્યનો વરસાદ થયો. રાજ્ય તરફથી ઘણું દાન આવ્યું. ધના ભગતે મંદિરની સ્થાપના કરી, સંત મેળો કર્યો, ધામધૂમથી વિસામણ બાપુના પગલા પધરાવ્યા. એ સમયે ભાલમાંથી ગોળના ગાડા ભરવા ખેડૂતો આવતા હતા. એક દિવસ વૈશાખ મહિનાનો ધોમધોમ તડકો હતો અને ધના બાપા મંદિર આગળ લીમડા નીચે ખાટલો નાખી સૂતા અને ગોળના ગાડા આવ્યા. એ સમયે ગાડામાં એક બળદ તડકામાંથી થાકી હાથ જીભ કાઢી ઢળી પડ્યો. ગાડાવાળાની રાડ ફાટી ગઈ. બળદ વગર કામ કેમ થાય? હે ધના બાપાના ઠાકર! એવી ગાડાવાળાએ રાડ પાડી. બાપા નજીકમાં સૂતા હતા. અવાજ સાંભળી દોડ્યા. બળદને પડેલો જોઈ આદ્રશ્ય સ્વરે બોલ્યા, ભાઈ ગાડાવાળા, આવા તડકામાં આ મૂંગા પશુને આટલો ભાર વેંઢારાવીશ? તે બચારા જીવ છે, મરી ન જાય? કંઈક દયા રાખો ભાઈ, આ મૂંગા જીવ પણ તમારા પરિવાર જેવા છે. કહી ધના બાપાએ ડોલ સિંચી
પાણી કાઢ્યું. ગાડાવાળાને કહે, ભાઈ જો આ બળદ બેઠો થાય તો ધના બાપાના શરણમાં અડધો ગોળ ઠાલવી દેજે. અને ધના બાપા ઉઠ્યા અને બળદને હાથે હાથ ફેરવ્યો અને બળદ ફડાક દઈને બેઠો થયો, જાણે થાક્યો જ ન હોય એમ ઊભો થયો. ખેડૂતો રાજી થઈને કહે, જાઓ ધના બાપાને બોલાવીને કહો કે આમાંથી અડધો ગોળ ઉતારી લે. હસીને ધના ભગત કહે, ભાઈ હું જ ધનો ભગત છું, ઠાકર સૌ સારું કરે. તારે ગોળ આપવો હોય તો ઠાકરના દ્વારે મેલો, સૌ સાધુડા ખાશે. કઈ ધના ભગત હસતા હસતા જતા રહ્યા. ખેડૂતે આખું ગાડું દ્વારે ઠાલવી દીધું. ધના ભગતનો વૈરાગ્ય દ્રઢ થતો ગયો અને એ વૈરાગ્યમાંથી ઉદાસીનતા પ્રગટી. જગત પ્રત્યેની ઉદાસીનતા ભગત વિચારતા, આ જગત અનેક રંગોનું બનેલું છે, પણ એ બધાએ ભ્રમણમાં રંગ છે, બદલાતા રંગ છે. જગતનો સ્વભાવ અસ્થિર છે. જગતમાં તટસ્થતા નથી. જગત બહારથી દેખાય છે તેવું અંદર નથી, અને બહાર છે તેમાં ભ્રમણાઓ અને દુઃખો ભરેલા છે. આ જગતનો કોઈ વિશ્વાસ નહીં, અને જગતનો કોઈ વિશ્વાસ કરશો નહીં. નજર સામે સૂરજ બતાવશો તોય હસી કાઢશે, એને સંતોષ પણ નથી હોતો. તારા મારાથી ખદબલેલું જગત ખરેખર એક ભ્રમણા છે. માણસે હાથે કરીને ઊભું કરેલું એક માયા જાળ છે. ગૂંથેલી જાળ છે. એ જાળનો એક શેડો હાથમાં આવે તો તેને ગૂંચ છૂટે નહીં. જેમ ખેંચો તેમ ગૂંછાતા જાય. જેના પર ગુરુ મહારાજની અને પ્રભુની મહેર હોય તેને આ જાળ ઉકેલી. બાકી બધાય કરોળિયાની જાળમાં ફસાયેલા છે. માખી જેમ ફસાયેલી છે. ક્યારેક કાળરૂપી કરોળિયો દરમાંથી બહાર નીકળી અને કોળિયો કરી જાય તેનો શો ભરોસો. સંવંત 1901 અષાઢ સુધી સોથને બુધવારના રોજ ધના ભગતે ઘરે ભજન રાખ્યા. તેમાં ધોળા ગામ આજુબાજુના ગામમાંથી લોકો આવેલા હતા. ઠાકર થાળી પૂરી થતાં જ ધના બાપાએ સર્વ બેઠકો સેવક સમુદાયને કહ્યું કે હવે ઈશ્વરના દરબારમાંથી તેડું આવેલ છે, તેથી હું કાલે અષાઢ સુદ પાશમને ગુરુવારના રોજ આ શરીરનો ત્યાગ કરીશ. આ સાંભળી દીકરા દયાળ ભગત ભજનમાં બેઠેલા સમસ્ત સેવક સમુદાય ઊભા થયા અને તેઓની આંખોમાં આંસુ આવી ગયા. સૌની આવી સ્થિતિ જોઈ ધના ભગતે કહ્યું, ભાઈ આમ ઢીલા ન થવાય, મનને મજબૂત કરો. દરેક દેહધારીઓને આ નાશવન શરીરનો સમય પૂરો થતાં જ ત્યાગ કરવાનો હોય છે, માટે એનો શોક ન કરાય. આમ કહી આશીર્વાદની સાથે આશ્વાસન આપી સૌને સીતારામ કહ્યા. આ વાતની જાણ થતાં સંતો તેમજ ભાવનગરના મહારાજ શ્રી વજયસિંહજી તેમજ દૂર દૂરથી સેવક સમુદાય ધોળા ગામમાં ઉમટી પડે છે. ધૂન ભજન કીર્તનની રમઝટ બોલે છે. ધના ભગતે સમાધિ અવસ્થામાં સૌને સીતારામ કરી અને કહ્યું, ભગવાન સૌનું કલ્યાણ કરશે એવા બોધ વચનો આપી આશીર્વાદ આપી પુત્ર દયાળ ભગતને જગ્યાનું ધ્યાન રાખવાનું કહ્યું. પ્રભુ ભજન કરતા કરતા સદગુરુના આશીર્વાદ લઈ તેમજ સેવકોના આંસુ ભરી આંખોને આશીષ આપી સંવંત 1901 અષાઢ સુધી પાશમને ગુરુવારના રોજ જીવત અવસ્થામાં સમાધિ ધારણ કરી. સદગુરુદેવ આપેલા આત્મજ્ઞાનની યોગ દિશા સિદ્ધ મેળવી પરમાત્માનો સાક્ષાત્કાર કરી બ્રહ્મનિષ્ઠ સંત પદવીને પામી નભમંડળમાં અમરપદ પ્રાપ્ત કરી મોક્ષપદ પામી ગયા. આજે આકાશમાં તારામંડળમાં ધના બાપાના નામે ગેહલું પ્રસિદ્ધ છે. ધર્મના થાંભલાના મૂળ પાતાળ સુધી પહોંચ્યા. જગ્યાનો વહીવટ પુત્ર દિયાળ ભગતને સંભાળી લીધો અને ધના ભગતની સમાધિ પર રામજી મંદિર બનાવ્યું. સંવંત 1905માં આ મંદિર પૂર્ણ થયું. સદાવ્રત ચાલુ કર્યું. દિયાળ ભગતને
સંતાનમાં દીકરો ન હોવાથી પોતે ઉંમરલાયક થતા બાંડી રોયલ ગામેથી ભાણેજ ધામેલિયા કાળા ભગતને તેડાવ્યા અને જગ્યાનો વહીવટ કાળા ભગતને સોંપ્યો. સંવંત 1936ના કારતક સુદ 11ને સોમવારે દિયાળ ભગતની સમાધિ ઉપર શ્રી પંચનાથ મહાદેવનું મંદિર કાળા ભગતે બંધાયું અને ખંતપૂર્વક સંત મેળો તથા મંડળ કરી પ્રતિષ્ઠા કરી કાળા ભગત દેવલોક સીધાવ્યા. ગોપાળ ભગતે જગ્યાનો વહીવટ સંભાળ્યો. જાદવ ભગતે ગોપાળ ભગત પાછળ મહામંડપ કર્યા, સાધુ સંતોને તેડાવ્યા. જાદવ ભગતની ઉંમર થતા જગ્યાનો વહીવટ ગોપાળ ભગતના દીકરા ભગવાન ભગતે સંભાળ્યો અને જાદવ ભગતના દીકરા પરસોત્તમ ભગતે ખેતી કામ સંભાળ્યું અને ભગવાન ભગત પછી જગ્યાનું કામકાજ પરસોત્તમ ભગતને સોંપ્યું, જેમણે વર્ષો સુધી વહીવટ સંભાળ્યો અને દેવલોક પામ્યા. હાલ એમના દીકરા મહનશ્રી બાબુરામ ભગત આ જગ્યાનો વહીવટ સંભાળી રહ્યા છે. આજે પણ પુષ્કળ શ્રદ્ધાળુઓ ધના બાપાના મંદિરે આવી દર્શન પ્રાર્થના માનતા કરીને ધના બાપાના આશીર્વાદ મેળવી ત્રિવિધિના તાપથી દૂર થઈ અને સુખને પ્રાપ્ત કરે છે. આવી રીતે મેં તમને સંત શ્રી ધના ભગતનું જીવન ચરિત્ર સંભળાવ્યું. આ ધના બાપાની જગ્યા, જ્યાં તીર્થધામ સંત શ્રી ધના ભગતની જગ્યા તરીકે ઓળખાય, એ જગ્યા ધોળા ગામમાં અમરેલી અમદાવાદ હાઈવે ઉપર તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર સૌરાષ્ટ્રમાં આવેલી છે. વાલા મિત્રો, જ્યારે તમે સૌરાષ્ટ્રમાં હો ત્યારે આ ધના બાપાના મંદિરે ધોળા અવશ્ય પધારજો. વિશેષમાં કંઈ ન કહેતા બસ આટલું જ. આપ સર્વને મારા ભાવ અને હૃદયથી આપ સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ,